રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે બ્લેક મની વ્હાઇટ મની સમજતા હતા અને એમાં ફર્મનું અકાઉન્ટિંગ અને પર્સનલ અકાઉન્ટિંગનો સંબંધ સમજતા હતા. જો પેઢીનું એકાઉન્ટ લખો અને ચોપડે ખોટા ખર્ચા નાખીને અથવા તો ચોપડે આવક ઓછી બતાવીને અથવા તો એનકેન પ્રકારે પ્રોફિટ ઓછો દેખાડવાનો પ્રયત્ન કરો તો એવા કેસમાં ટેક્સમાંથી તો બચી જશો, પણ સામેની બાજુ બ્લેક મની જનરેટ થશે અને એ બ્લેક મની તમે એવી કોઈ જગ્યાએ યુઝ નહીં કરી શકો જ્યાં તમારી પાસે પાન કાર્ડ માગે છે. તો એક પ્રશ્ન એ હતો કે સાહેબ પાન કાર્ડ ક્યાં ક્યાં માગે? તો તમે જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરો, જમીન, મકાન, દુકાન, ફ્લેટ, ઓફિસ, દસ્તાવેજવાળી કોઈ પ્રોપર્ટી પરચેસ કરો તો એ વખતે રજિસ્ટ્રેશન કરાવતી વખતે પાન કાર્ડ ફરજિયાત છે. એ જ રીતે તમે બેંકમાં 50,000થી વધારે રકમ રોકડ ભરો, ઉપાડો કે રોકડ ડીડી કઢાવો, પાન કાર્ડ ફરજિયાત છે. તમે શેર બજારના ટ્રાન્ઝેક્શન્સ કરો તો ડીમેટ ખાતું, ટ્રેડિંગ ખાતું ખોલાવતી વખતે પાન કાર્ડ ફરજિયાત છે. વિદેશ પ્રવાસ કરવો છે, પાસપોર્ટ કઢાવવો પડે અને પાસપોર્ટ કઢાવવા માટે પણ પાન કાર્ડ ફરજિયાત છે. તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો 50,000 કરતાં વધારે રકમનું, ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પાન કાર્ડ ફરજિયાત છે. તમે 2 લાખથી વધારે રકમની કોઈ વસ્તુ પરચેસ કરો છો, ગોલ્ડ પરચેસ કરો છો તો પાન કાર્ડ ફરજિયાત છે. તો દરેક હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સની અંદર કાર પરચેસ કરશો તો પાન કાર્ડ ફરજિયાત છે. તો ત્યાં તમારે વ્હાઇટ મની જ દેવું પડશે, કારણ કે એ બધો ડેટા ઓલરેડી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જશે. તો સાહેબ ટેક્સય નથી ભરવો અને વ્હાઇટ મની પણ જનરેટ કરવું છે, રૂપિયા વાપરવા પણ છે. તો એના માટે નોર્મલી જે એકાઉન્ટન્ટ છે કે સીએ છે એ એક સોલ્યુશન એના દરેક ક્લાયન્ટને આપતા હોય કે ભાઈ તમે પર્સનલ ફાઇલ તૈયાર કરી અને આ પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરી શકો. અહીંયા પર્સનલ ફાઇલની અંદર વાત એવી છે કે તમે જે પર્સનલ ફાઇલ તૈયાર કરશો, મતલબ કે ઘરના જે મેમ્બર્સ માટે અલગ અલગ ફાઇલ બનાવો, એકાઉન્ટ લખો, રિટર્ન ફાઇલ કરો, એમાં જો એ લોકોના રિટર્ન ફાઇલ ન થતા હોય અને પ્રેક્ટિકલી એ લોકો ઓન પેપર ઇનએક્ટિવ હોય, મતલબ મમ્મી જો ઘરે કામ તો કરે જ છે, હાઉસવાઈફ છે, પણ એનું કોઈ આર્થિક મૂલ્ય નથી સાહેબ. તો ઓન પેપર આપણે એને કંઈક આર્થિક મૂલ્ય અપાવીએ અને મમ્મી બ્યુટી પાર્લર ચલાવે છે અને એમાંથી પૈસા કમાય છે. ઓકે, ઘરવાળી હાઉસવાઈફ છે, અગેન ઘરે એ ગજબ કામ કરે છે, પણ છતાં એનું કોઈ આર્થિક મૂલ્ય નથી સાહેબ. તો ઓન પેપર આપણે એને કોઈક કામ આપી કે ભાઈ ઓકે એ પોતે ટ્યુશન ક્લાસ ચલાવે છે અથવા દાંડિયા રસના ક્લાસ ચલાવે છે અને એમાંથી આવક મેળવે છે. તો આ વસ્તુ કરવાથી ઓન પેપર એ લોકોની આવક જનરેટ થાય. ઓન પેપર એની આવક જનરેટ થઈ તો એ લોકોને તો ઇન્કમ ટેક્સ આવે સાહેબ, પણ ઇન્કમ ટેક્સના અમુક નિયમો છે. અમુક રકમ સુધી ઇન્કમ ટેક્સ બાદ મળે, એક્ઝમ્પશન લિમિટ હોય. જો તમે એટલી આવક દેખાડો તો એ લોકોને આવક થઈ હોવા છતાં ટેક્સ આવવાનો નથી. હવે એ કેસની અંદર એણે જે આવક ઓન પેપર કરેલી છે એ સાહેબ ફર્મને આપી શકે અને જેને બ્લેક મનીનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ શોર્ટ આઉટ થઈ શકે. તો આ પ્રોસેસ ઓન પેપર કેવી રીતે એક્ઝિક્યુટ કરવી એ આપણે અગાઉના સેશનમાં સમજી ગયા. એક પર્સનલ ફાઇલ તૈયાર કરશો તો 4 લાખ રૂપિયાનું કેપિટલ જનરેટ થાય. તો મમ્મી 4 લાખ રૂપિયા કમાણી, પછી એના ખાતામાં 4 લાખ રૂપિયા નાખવાના, એના ખાતામાંથી જેને જરૂરિયાત છે એના ખાતામાં ચેકથી ટ્રાન્સફર કરવાના, મતલબ કે જે બ્લેક મનીથી પીડિત છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના. અને દેન આફ્ટર એ વ્યક્તિ પછી એ 4 લાખ રૂપિયા ગમે ત્યાં વાપરી શકે. એને પ્રશ્ન પૂછે કે ભાઈ તમારી પાસે ક્યાંથી આવ્યા? તો કે ભાઈ મમ્મી આપ્યા. તો કે મમ્મી પાસે ક્યાંથી આવ્યા? તો કંઈ કમાણી. શું કરતા હતા? તો કે બ્યુટી પાર્લરનું કામ કરતા હતા. એનું એકાઉન્ટ લખવાનું, એનું રિટર્ન ફાઇલ કરવાનું, અને એ કમાણા છે છતાં એને ઇન્કમ ટેક્સ નથી આવતો, કારણ કે આપણે મમ્મીની આવક કે જે કાંઈ પર્સનલ ફાઇલ તૈયાર કરેલી છે એની આવક ટેક્સેબલ આવક કરતાં ઓછી રાખી છે. તો આ રીતનું એક મિકેનિઝમ છે અને આ કોઈ ગુપ્ત વાતો નથી. આ ઓલરેડી જે એકાઉન્ટિંગ ફિલ્ડમાં છે એ બધાને આ ખબર છે કે ભાઈ આ રીતે આની અંદર સેટ થઈ શકે. પણ લાસ્ટમાં આપણે જે વાત આવી કે સાહેબ પર્સનલ ફાઇલ તમે તૈયાર કરો છો તો એની અંદર એક મર્યાદા છે. મર્યાદા શું છે? તો કે સાહેબ લિમિટેડ લોકો છે ઘરમાં, તો એવા કેસની અંદર સાહેબ માની લો ઘરમાં 4 છે 5 જણા છે, તો એવા કેસની અંદર સાહેબ આપણે વધારે બ્લેક મની જનરેટ થયું તો એનો સોર્ટ આઉટ કેવી રીતે કરવું? તો એના માટે મેં લાસ્ટ લેક્ચરમાં એક શબ્દ યુઝ કર્યો હતો, HUF. HUF, હિન્દુ અનડિવાઇડેડ
ફેમિલી. ડન. તો આપણે આજે જે ડિસ્કસ કરવાના છીએ એ કરવાના છીએ HUF. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તમે HUFનો ઉપયોગ કરીને હથિયાર તરીકે બ્લેક મનીને વ્હાઇટ કરી શકો. અને બીજું, ઘણી વખત કેવું હોય સાહેબ, સ્ટેટસ ગવર્મેન્ટે કોઈ અલગ પર્પઝથી જ બનાવેલું હોય અને લોકો એનો ઉપયોગ પણ અલગ પર્પઝથી કરતા હોય. હા, તો એ એક સમજવા જેવું જ છે. અત્યારે AI ટૂલ આવ્યા અલગ અલગ પ્રકારના. એમાં એક ટૂલ છે સાહેબ, નેનો બનાના કરીને, ઇમેજ ક્રિએશન માટેનું ટૂલ છે. તમારી જૂની ઇમેજ આપો તો એને 4K માં કન્વર્ટ કરી આપે. તમે કહો કે બેકગ્રાઉન્ડ કાઢી નાખો તો બેકગ્રાઉન્ડ કાઢી નાખે. બે ઇમેજને ભેગી કરી દે તો ભેગી કરી દે. હવે લોકો આ ટૂલને અલગ રીતે જ શું કરે છે? યુઝ કરે છે. હા, ડન. કોઈક મિત્રનો ફોટો લે, એને કોકની યારે ઊભો રાખે અને પછી મિક્સ કરાવીને પછી એ મિત્રને મોકલે કે ભાઈ ટૂંકમાં આજે ગાંઠિયા તારે ખવડાવવાના, નહીં તારા ફોટો તારી ઘરે પૂકી જાય. તો ખરેખર સાહેબ એ બ્લેકમેલિંગ માટેનું ટૂલ નથી, પણ છતાંય લોકો બ્લેકમેલિંગ કરે છે. ઇઝી. આના માટે બનાવ્યું નહોતું. ડીપ ફેક કરીને પ્રોસેસ થાય છે સાહેબ. તમારો વિડીયો હોય ને તો વિડીયો પણ શું થઈ જાય તમારો ચેન્જ થઈ જાય. તો અગેન લોકો એનો પણ દુરુપયોગ કરે છે. અને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, પણ અગેન એ આપણો ટોપિક નથી. પણ અહીંયા મૂળ વાત એ એક સાહેબ, એકચ્યુઅલી HUF સરકારે અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવ્યું હતું અને લોકો એનો અલગ રીતે યુઝ કરે છે. ડન. કોઈ વ્યક્તિ છે એની કારની અંદર બેઝબોલનું બેટ મળે તો એ એણે શું કામ રાખ્યું છે? હવે ટચાક્યા ના ફોડતા ભાઈ, પૂરું થઈ ગયું. હા, એણે શેના માટે રાખ્યું છે? એણે મારામારી હાટું રાખ્યું છે. બેઝબોલ રમવા માટે નથી રાખ્યું. એકચ્યુઅલી બેઝબોલનું બેટ બન્યું છે શેના હાટું? રમવા હાટું બન્યું છે. આ લોકો વાપરે છે શેના માટે? હથિયાર માટે. હા, તો ના, હું તમને એ સમજાવું છું કે એકચ્યુઅલી HUF છે ને સાહેબ, એનો કન્સેપ્ટ અલગ જ હતો જ્યારે બન્યું ત્યારે. પણ અત્યારે આપણે એ HUFને કોઈ અલગ રીતે જ યુઝ કરીએ છીએ. આપણે HUFને સાહેબ હથિયાર તરીકે યુઝ કરીએ છીએ. તો શું છે એ સમજો, બહુ મજા આવશે સાહેબ. હવે બે વસ્તુ કહું છું. એકચ્યુઅલી છે ને હાટું બન્યું તો કે સાહેબ 1935થી સાહેબ આપણું બંધારણ બનવાનું શરૂ થઈ ગયું હતું. ઇમ્પ્લિમેન્ટ પછી થયું છે. આઝાદી મેળી 1947માં અને 1950માં બંધારણ શું થયું સાહેબ? એપ્લાય થયું. પણ બનવાનું તો શરૂ ઘણા બધા ટાઈમથી થઈ ગયું હતું. એનો મતલબ એવો થયો સાહેબ કે 1935થી જ ડિસાઇડ થઈ ગયું હતું કે ભારતને આઝાદી મળવાની છે. હા, તો કેમ ન મળી વહેલી? 2-3 રીઝન હતા સાહેબ. સાહેબ આપણે કોઈ જોબ છોડીએ તો આપણું કામ કોઈ બીજો વ્યક્તિ સંભાળે તો એના માટે થઈને એક ટાઈમ દેવો પડે ને. તો આપણે ખબર, જોબ છોડતી વખતે આપણે 2 મહિના પહેલાં 3 મહિના પહેલાં એ લોકોને કહેવું પડે. ત્યાં સુધીમાં એ લોકો શું કરી નાખે? નવી વ્યક્તિ ગોઠવી નાખે. હવે એક નાની જોબ છે, નાની પોસ્ટ છે, એ હેન્ડલ કરવા હાટું થઈને સાહેબ એક પર્ટિક્યુલર સમય જોતો હોય તો આખો દેશ હેન્ડલ કરવા હાટું થઈને ટાઈમ તો દેવો પડે. તો એ લોકોએ કીધું કે ભાઈ તમારું બંધારણ સેટ કરો, તમારા નેતાઓ સેટ કરો અને બધું ઓકે થઈ જાય. ધેન આફ્ટર આપણે પ્રોપરલી એક્ઝિટ લઈ લેશું. વચ્ચેના ગાળામાં સાહેબ વિશ્વયુદ્ધ શરૂ થયા. તો પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, એના હિસાબે સાહેબ આ પ્રોસેસ થોડીક લાંબી ચાલી, ડિલે થઈ. અને આ લોકોને કીધું હતું કે ભાઈ જો આઝાદી તો મળવાની જ છે તો પછી એક કામ કરો ને, તમારે જો એના માટે થઈને ઓન પેપર એવું દેખાડવું હોય કે આટલા આટલા પ્રયત્નો કર્યા તો એના માટે કંઈક આંદોલનો ચાલુ રાખો, એટલે ટૂંકમાં ભવિષ્યમાં તમારું શું થાય? નામ થાય ટૂંકમાં. બાકી મળવાની હતી એ વાત તો એ કન્ફર્મ જ હતી સાહેબ. એ લોકો હવે બેર કરી શકે એવી કન્ડિશનમાં જ નહોતા. સિમ્પલ. પણ અગેન એ બધી હિસ્ટ્રીની વાતો, અને અગેન દરેક લોકોના મતે હિસ્ટ્રી પાછી આપણને અલગ અલગ સાંભળવા મળતી હોય. કઈ બાબતને તથ્ય માનવી, કઈ બાબતને તથ્ય ન માનવી, એ કન્ફ્યુઝ કરે એવી વાત છે. પણ અહીંયા મૂળ વાત એ હાલતી હતી સાહેબ કે એ વખતે ભારત દેશમાં તમે જુઓ તો બધા ધર્મોના લોકો રહે છે. તો બંધારણની અંદર એવી સિચ્યુએશન આવી કે ભાઈ આપણે એક યુનિફોર્મ સિવિલ કોડ કરવું કે ધાર્મિક રીતે બધાના નિયમો અલગ અલગ છે તો એને અલગ અલગ રીતે સેટ કરવા. હવે પ્રેક્ટિકલી સાહેબ આંબેડકર સાહેબની ઈચ્છા તો એવી જ હતી કે યુનિફોર્મ સિવિલ કોડ થાય, પણ ડાયરેક્ટલી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે તો એના હિસાબે ધાર્મિક ઉન્માદ વધે. તો આ પ્રોબ્લેમ ન થાય એટલે એણે શરૂઆતમાં શું કર્યું તો કે ભારતનો કાયદો તો છે જ, સાથે સાથે ધાર્મિક લેવલે પણ એક ઇન્ડિવિજ્યુઅલ કાયદાઓને છૂટ આપી. અને એ આપણને ખ્યાલ છે. ફોર એક્ઝામ્પલ, જે લોકો મોમેડિયન છે અને એ લોકોને તમને ખબર હોય તો મેરેજની અંદર તલાક બોલી નાખે એટલે વાર્તા પૂરી. નો ડાઉટ અત્યારે સાહેબ એ દૂષણ નીકળી ગયું, પણ આ વસ્તુ હતી. તો હવે એ બેનિફિટ ખાલી કોને મળતો? મોમેડિયનને જ મળતો.
હિન્દુને લાભ નહોતો મળતો. એટલે આ તો મજાક કરીએ છીએ, બાકી ખરેખર એ લાભ નથી સાહેબ. કારણ કે એ તો કોઈ દીકરી માટે થઈને માનસિક ત્રાસ જ છે ને. એ કન્ટિન્યુ શું રહેવાની છે, પ્રેશરાઇઝ લેવાની છે. એને એક બીક જ લઈ ગઈ રાખશે કે ભાઈ ટૂંકમાં ચા થોડીક નબળી બની ગઈ અથવા તો સાહેબ રસોઈમાં મીઠું ન નખાણું તોય મને શું થઈ જશે, તલાક થઈ જશે. તો આ બધી પ્રોબ્લેમ હતી સાહેબ, ઇઝી પ્રોસેસ. પણ છતાંય એ ધર્મના નિયમ છે તો સાહેબ એને યુનિફોર્મ સેટ ન કર્યા, એને પર્ટિક્યુલર ધર્મ પૂરતા મર્યાદિત રાખ્યા. ડન. તો ઇઝી. એક ધર્મવાળા 4 લગ્ન કરી શકે, એક ધર્મવાળા એક કરતાં વધારે લગ્ન ના કરી શકે. તો આવી બધી સિચ્યુએશન હતી અને છતાં શરૂઆતમાં એણે સ્ટેબલ રાખ્યું. શું કામ ને? તો કે ધીરે ધીરે આને રિમૂવ કરવું છે. એક સામટું રિમૂવ ન થાય, કારણ કે નહીંતર સાહેબ વસ્તુ સાચી છે ખોટી છે ડઝન્ટ મેટર, ધાર્મિક ઉન્માદ આવશે એ વાત કન્ફર્મ છે. તો એવી જ વાત હતી સાહેબ હિન્દુ માટે પણ. હિન્દુ માટે કોઈ નિયમ હા છે ને સાહેબ, એના માટે જ આ વાત છે. કઈ? HUF. તો હવે HUFનો બેઝિક કન્સેપ્ટ શું હતો આ હું તમને એક જો હું એક્ઝેક્ટ શું બન્યું છે એ નથી વાત કરતો, પણ એક આઈડિયા આપું છું કે એક્ઝેક્ટ આ શું છે. તમે સમજી ગયા સાહેબ? આપણા લાઈફની અંદર ડિસ્પ્યુટ ઊભા કરે, કોર્ટ કચેરીના કેસ આવે, એવા કિસ્સાઓની અંદર એક મોટો હિસ્સો છે જે જમીન મકાન તમારી સંપત્તિઓ છે એનું આગળની પેઢીમાં એ વસ્તુ જાય ટૂંકમાં, મતલબ કે વારસાગત પ્રોપર્ટીઓ. તમે સમજી ગયા? ઇનહેરિટેજ પ્રોપર્ટીઝ. તો એની અંદર સાહેબ ડિસ્પ્યુટ ઊભા થવાના ચાન્સીસ વધારે છે. સાથે સાથે સાહેબ આપણે જે કાંઈ કમાણી કરીએ છીએ આખી જિંદગી દરમિયાન એમાં આપણો મોટા ભાગનો હિસ્સો સાહેબ આપણા રિયલ એસેટ્સમાં હોય છે. તો સાહેબ અહીંયા સિચ્યુએશન એવી હતી કે માની લો કે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય છે. જો અહીંયા હું વાત કરું છું ભારતના કાયદાની. ડન. તો કંઈક એવું બનાવ્યું એ લોકોએ, ભાઈ કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જાય તો એ પ્રોપર્ટી એમના વાઇફના નામે જાય, મતલબ જે પ્રોબેટ નીકળે એ એમના વાઇફના નામે નીકળે. ઓકે. હવે તો કે ભાઈ પતિ પત્ની બંને એક્સપાયર થઈ જાય છે તો જે પ્રોબેટ નીકળશે એ બાળકોના નામે નીકળશે. અને સંતાનોમાં બધા આવી ગયા. માની લો 4 સંતાનો છે, 2 દીકરા છે, 2 દીકરીઓ છે. 2 દીકરીઓમાં એક દીકરી પરણેલી છે, એક દીકરી કુંવારી છે. કોઈ વાંધો નહીં. ટોટલ બાળકો કેટલા છે? 4. તો ચારેયના ભાગે 25% પ્રોબેટ નીકળે. ભાઈ ક્લિયર છે? આવું કોણે કીધું સાહેબ? તો કે ભારતીય કાયદાએ કે ભાઈ આ યુનિફોર્મ આવી રીતે સેટ કરો. હિન્દુ લોકો કે ના અમે આ રીતે સેટ નહીં કરીએ, કારણ તો કે અમારી સિસ્ટમ થોડીક અલગ છે. ઓકે. તો કે તમારી શું સિસ્ટમ છે? તો કે ભાઈ કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ જશે તો એમના વાઇફને એ સંપત્તિ મળશે. તો ત્યાં તો બંને વસ્તુ સિમિલર છે, પણ પતિ અને પત્ની બંને એક્સપાયર થઈ જાય તો બાળકોને જે પ્રોપર્ટી મળે એમાં દીકરા બધાય કન્સિડર થશે અને કુંવારી દીકરીઓ કન્સિડર થશે. પરણેલી દીકરીને બાપની સંપત્તિમાંથી હિસ્સો નહીં મળે. કા? તો કે બસ અમારા ધર્મમાં જ દીકરી પરણીને જાય ને ત્યારે ઓલા ખબર થાપા મારે. એ થાપા મારે એનો મતલબ એમ કે ભાઈ મારું લેણું આ ઘરે પૂરું થઈ ગયું છે, હવે સંબંધો રહેશે, લેણું અહીંયા નહીં રહે. સિમ્પલ વસ્તુ છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. તો હવે સાહેબ એ થાપો મારીને ગઈ છે ભાઈ, ઇન શોર્ટ સહી સિક્કા કરી દીધા કે ભાઈ ટૂંકમાં હવે મારે કંઈ લેવાના થતા નથી. તો પછી બાપ ગુજરી જાય અને મધર એક્સપાયર થઈ જાય તો એ થોડા ભાગ માંગવા આવી શકે. સિમ્પલ. અહીંયા પહેલી નજરે એવું થાય કે સાહેબ આ તો સાહેબ દીકરીઓ પ્રત્યે અન્યાય કહેવાય ને. દીકરાને મળે દીકરીને ન મળે. સાહેબ અહીંયા લોચો શું થાય ખબર? આપણને પૂર્ણ વાત ન સમજાતી હોય ને ત્યાં સુધી આ બધા ઇસ્યુઓ છે. ડન. હવે એકચ્યુઅલી પૂર્ણ વાત શું છે સાહેબ? તો કે સાહેબ આપણે સિસ્ટમ છે કે ભાઈ દીકરીના મેરેજ થાય તો દીકરીના મેરેજની અંદર મા બાપ તરફથી એને જે કાંઈ મળે એને આપણે બોલીએ છીએ કરિયાવાર. ડન. કરિયાવાર અને દહેજ આ બે વસ્તુ અલગ અલગ છે. કરિયાવાર મા બાપે પ્રેમથી આપેલી છે, દહેજ એ લોકોએ માંગ્યું છે, પ્રેશરમાં આપ્યું છે. સિમ્પલ. તો હિન્દુ ધર્મની અંદર સાહેબ કરિયાવાર કેલ્ક્યુલેટ કરવા માટે એક મેથડ છે. આ નવી વાત છે, ઘણા નથી ખબર. ડન. ઓકે. કરિયાવાર કેટલો કેલ્ક્યુલેટ થાય? તો કે સાહેબ માની લો કોઈ વ્યક્તિ છે એની જેટલી સંપત્તિ છે એમાં એ જે મકાનમાં રહે છે ને એને તમારે કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરવાનું નહીં. એ જ રીતે એનો જે ધંધો છે એ ધંધાની જે જગ્યા છે એને પણ કન્સિડર નથી કરવાની. બાકી એની પાસે શું બચત છે, ગોલ્ડ કેટલું છે, અધર કોઈ FD છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એનો ટોટલ મારવાનો. હવે ટોટલ છે ફોર એક્ઝામ્પલ 60 લાખ રૂપિયા. હવે બાળકો છે 4, તો દીકરીના લગ્ન થાય ત્યારે 15 લાખ એને આપી દેવાના. 60 લાખનો ચોથો ભાગ એટલે 15. પછી 15 લાખ એને કયા સ્વરૂપમાં આપો છો એ ડઝન્ટ મેટર. તમે એને સોનાના સ્વરૂપમાં આપો કે કોઈ બીજે સ્વરૂપમાં આપો, પણ આ એક મેથડ હતી ટૂંકમાં. તો એનો મતલબ એવો થયો કે સાહેબ બાપની સંપત્તિમાંથી દીકરીને તો જ્યારે લગ્ન થાય છે ત્યારે કરિયાવારના સ્વરૂપમાં જ શું થઈ જાય છે? હિસ્સો મળી જાય છે. ભાઈ ક્લિયર છે? અને જે ગોલ્ડના સ્વરૂપમાં હિસ્સો મળે છે એને કહેવાય સ્ત્રીધન. એને શું કહેવાય? તમે માર્ક કરતો સાહેબ, આગળ એ વાત આવશે. ધન. એકચ્યુઅલી સ્ત્રીધન તરીકે કોઈ દીકરી લગ્ન દરમિયાન કોઈ ગોલ્ડ લઈ આવે છે તો એના ઉપર ઇન્કમ ટેક્સની પણ ઇન્ક્વાયરી નથી. રિપીટ, એના ઉપર ઇન્કમ ટેક્સની પણ ઇન્ક્વાયરી નથી. હા, પછી એમાં એક લિમિટેશન છે. તમે એમ કહો કે ભાઈ ના આપણે 50 કિલો લઈ આવી છોકરી, એમ ન હાલે. હા હા, એના નિયમો છે કે ભાઈ ટૂંકમાં ના પરણેલી સ્ત્રી હોય ને સાહેબ એને સ્ત્રીધન તરીકે 50 તોલા બાદ મળે. કુંવારી દીકરીઓ હોય એને 25 તોલા બાદ મળે. પરણિત પુરુષ છે એને 20 તોલા બાદ મળે.
એને એવું હોય ને કંઈક વીટી બીટી ને એવું, હા ડન. અને વાંઢાને 10 તોલા મળે, હા મળે ડન, હા. તો ઇઝી છે. તો પરણિત સ્ત્રી 50 તોલા, કુંવારી દીકરીઓ 25 તોલા, દુઃખી પુરુષ 20 તોલા અને સુખી પુરુષ 10 તોલા, હા. તો હવે તું ડિસાઈડ કરી દે સુખી રહેવું કે દુઃખી રહેવું, હે ને? રેડી છે, હા ડન. હાલો જવા દો ભાઈ ડન. પણ કે આપણે જે મૂળ વાત હાલતી હતી, હા. તો સાહેબ અહીંયા દીકરીને ઓલરેડી એનો હિસ્સો મળી ગયો છે, એટલે પછી સાહેબ બાપુજી જ્યારે ગુજરી જાય ત્યારે પછી સંપત્તિમાંથી એને ભાગ દેવાનો થાય નહીં. અને જો ત્યારે દે તો સાહેબ જે બાકીના લોકો છે એની યારે પાર્સેલિટી થઈ, કારણ કે એ છોકરીને કેટલી વખત ભાગ મળ્યો? 2 વખત ભાગ મળ્યો. તો આ બધા ઇસ્યુઓ હતા સાહેબ, અને આ પરંપરાથી હાલતું હતું. તો એ કહે કે ભાઈ આમાં શું કરવાનું? તો કે ભાઈ આની અંદર એક સિમ્પલ વસ્તુ છે, જો તમારે ઈચ્છા હોય કે મારી પ્રોપર્ટીનું વિસર્જન, મતલબ ભવિષ્યમાં એ જે ડિવાઈડ થશે ડન, એ ભારતીય કાયદા મુજબ થાય, તો તમે પ્રોપર્ટી તમારા નામે પરચેસ કરો. પણ જો સાહેબ તમારે હિન્દુ ધર્મને ફોલો કરવો છે તો પ્રોપર્ટી પરચેસ કરતી વખતે જ એ પ્રોપર્ટી તમારે HUFમાં પરચેસ કરવાની. તો ભાઈ પાછો એક નવો પ્રશ્ન થાય, સાહેબ HUFના નામે પ્રોપર્ટી લઈ શકાય? હા લઈ શકાય. ઘણા લોકોને HUF એક્ઝેક્ટ શું છે એ ખબર જ નથી સાહેબ. HUFના નામે પ્રોપર્ટી પણ લઈ શકાય સાહેબ, હા. HUF એક અલગ આઈડેન્ટિટી થઈ ગઈ સાહેબ, હા. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. બીજું, HUF એકચ્યુઅલી હિન્દુ માટે જ છે, મતલબ HUFનો બેનિફિટ મોમેડિયનને મળતો નથી, ક્રિશ્ચિયનને મળતો નથી, એ જ રીતે યહૂદીઓને નથી મળતો, પારસીને નથી મળતો, શીખને મળે, બૌદ્ધને મળે અને જૈનને મળે, કારણ કે એ 3 પણ હિન્દુ કેટેગરી જ છે. તો એ 3ને મળે જ સાહેબ બેનિફિટ. તો અહીંયા આપણે મૂળ વાત આવતી હતી સાહેબ એવું શા માટે? તો કે ભાઈ નેચરલી એ લોકોની એક સિસ્ટમ છે સાહેબ. ઓકે, હિન્દુની અંદર તમે માર્ક કરો તો સાહેબ એક આપણે જોયું છે અલગ અલગ જાતિઓ આવે. હવે જાતિ શબ્દ છે ને સાહેબ એ અભ્રષ્ટ થયેલો છે. એકચ્યુઅલી શબ્દ છે જ્ઞાતિ, પણ ઘણા લોકોને જ્ઞાતિ બોલવામાં પ્રોબ્લેમ થાય એટલે એને અભ્રષ્ટ કરીને શું થઈ ગયું? જાતિ કરી નાખ્યું. ભાઈ સમજી ગયા? ઓકે, જ્ઞાતિનો મતલબ શું થયો? ભાઈ તમે કઈ જ્ઞાતિના? તો કે અમે સુથાર જ્ઞાતિના, અમે લોહાર જ્ઞાતિના, અમે સોની જ્ઞાતિના. તમે સમજી ગયા? તો એકચ્યુઅલી જ્ઞાતિ એટલે શું છે સાહેબ? બેઝિકલી તો બધા હિન્દુ જ છે ને. જ્ઞાતિનો મતલબ પર્ટિક્યુલર કામ આવડનાર વર્ગ. તો એને એક ઓળખ આપી દીધી કે આ વર્ગને કયું કામ આવડે છે? તો કે સોની કામ આવડે છે, તમે સોની. સમજી ગયા? આ વર્ગને કયું કામ આવડે છે? તો કે ભાઈ આને કડિયા કામ આવડે છે, તો તમે કડિયા. ભાઈ એટલે હેલું પડે ને કે ભાઈ ઓકે ભાઈ આપણે કડિયાની જરૂરિયાત છે તો ક્યારે આ કડિયા છે લઈ જાવે ને ભાઈ, ક્લિયર છે આખી વસ્તુ. તો એના હાટું થઈને સાહેબ આ વસ્તુ આવી છે. બાકી બેઝ તો બધાનો કયો છે? હિન્દુ જ છે. તમે સમજો વસ્તુ આખી. આ તો પર્ટિક્યુલર વસ્તુ આવડે છે, પર્ટિક્યુલર જ્ઞાન છે, એટલે એના ઉપરથી જ્ઞાતિ બન્યું. આપણે અભ્રષ્ટ કરીને બનાવી નાખ્યું જાતિ. અગેન આ કોઈ ટોપિક ડિસ્કસનો નથી, પણ હા આપણી જે જ્ઞાતિ પ્રથા છે એમાં તમે જુઓ ને સાહેબ, તો સાહેબ આખો ફેમિલી બિઝનેસ કરે છે. ઓકે, કોઈ દરજી છે તો એવું નથી કે એની ઘરે જે પૈસા આવે છે એ એકલો દરજી કમાય છે. અહીંયા આખું કુટુંબ કમાય છે. તમે માર્ક કરજો, એકલો નથી કમાતો, આખું કુટુંબ કમાય છે. એ ભાઈ પોતે માની લો કે સિલાઈનું કામ કરે છે, હવે એમના વાઈફ છે એ ઇસ્ત્રીનું કામ કરે છે, એમના દીકરી છે એ બટન દોરાનું કામ કરે છે, હવે એમનો સન છે એ ટોકમાં માર્કેટમાં ડિલિવરી માટે જાય, ઉઘરાણી કરવા હાટું જાય. તો બધાના કામ છે સાહેબ. અને ખરેખર આપણે જોઈએ છીએ કે ભાઈ ટૂંકમાં આપણે નોર્મલી જુઓ કોઈ પણ એક બિઝનેસ હોય તો એ બિઝનેસમાં એકલો જણો કામ નથી કરતો. તો સાહેબ અહીંયા શું કામને કોઈ એક વ્યક્તિને મહત્વ આપવું? આખા પરિવારની આવક ગણાય, આખા પરિવારની આવક ગણાય તો એ કઈ આવક ગણાય? એ HUFની આવક ગણાય. તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ એ એકચ્યુઅલી ફેમિલી ઇન્કમ છે. અને મજાની વાત એ કે સાહેબ ફેમિલી ઇન્કમને પણ ઇન્કમ ટેક્સના અમુક બેનિફિટ મળ્યા છે. હવે મૂળ વાત ઉપર આવી, કેટલો બેનિફિટ છે? તો કે ઇન્ડિવિજ્યુઅલને જેટલા બાદ મળે એટલા જ HUFને બાદ મળે. ડન. તો ઇન્ડિવિજ્યુઅલને માની લો કે 2.5 લાખ બાદ મળે છે તો HUFને પણ 2.5 લાખ બાદ મળે. તો કે આનાથી શું ફાયદો થાય? તો કે સાહેબ તમે જો HUFમાં આવક કરી એવું દેખાડો તો 2.5 લાખ વધારાના બાદ મળે ને. 2.5 લાખ બીજા તમારા શું થઈ જાય છે? બ્લેક મની છે એ વ્હાઇટ થઈ જાય. તો ખરેખર HUF બન્યું તો અલગ રીઝનથી, પણ લોકો એનો ઉપયોગ બીજી રીતે કરે છે. લોકો એનો ઉપયોગ કરે છે વ્હાઇટ મની કરવા માટે. અને આ સિવાય સાહેબ જે શેર બજારિયા હોય અને જે IPO ભરતા હોય એ લોકો એક અરજી વધારે કરી શકે HUFના નામની, એટલે એ લોકો HUF બનાવે છે. જે શેર બજારનું કરતા હોય આ વાત સમજી ગયા છે, સિમ્પલ. તો આ રીઝન છે સાહેબ HUF બનાવવાનું. બાકી સાહેબ ઓલી વાત તો કોઈને ખબર જ નથી કે આના હાટું શું થયું હતું, HUFનો જન્મ થયો હતો. અને અગેન આ ખાલી ક્યુરિયોસિટી માટે મેં તમને હિસ્ટ્રી કીધી. બાકી તમારે એ જ મગજમાં રાખવાનું છે કે ભાઈ આપણે HUFનો ઉપયોગ, ખરેખર ઉપયોગ ન બોલાય પણ દુરુપયોગ કેવી રીતે કરશું? તો કે 2 રીતે કરશું. એક તો સાહેબ 2.5 લાખ રૂપિયા બાદ મળે છે અને સાથે સાથે એક IPOમાં અરજી વધારે થાય ટૂંકમાં, સિમ્પલ. તો હવે HUFની આવક દેખાડીને
બ્લેક મની ને વ્હાઇટ મની લોકો કેવી રીતે કરે છે એ પ્રક્રિયા હું સમજાવું છું. ભાઈ રેડી બધાય? હાલો ડન ડન. તો પહેલાં એક્ઝેટ પકડો. HUF એક્ઝેટ શું છે? ડન. ઓકે, હું કમ્પ્યુટર ક્લાસ ચલાવું છું. તો અહીંથી જે કાંઈ આવક થશે એ મારી પર્સનલ આવક ગણાશે અને મને 2.5 લાખ બાદ મળે. ઓકે, ઘરવાળી છે એ દાંડિયા રાસના ક્લાસ ચલાવે છે, તો એમાંથી જે કાંઈ આવક થશે એ એની પર્સનલ આવક ગણાશે અને અગેન એને પણ 2.5 લાખ બાદ મળશે. તો અહીંથી જે આવક થાય છે એ મારી પર્સનલ આવક છે. દાંડિયા રાસના ક્લાસમાંથી જે કાંઈ આવક થાય છે એ એની પર્સનલ આવક છે. હવે સાહેબ અમે જ્યારે ફ્રી હોઈએ ત્યારે ઘરવાળી સેન્ડવિચ બનાવે અને હું એ સેન્ડવિચ વેચવા જાઉં. હું ખાવું? હા હા, મને જોઈને એવું લાગતું હોય છે કે ખાતો જ છે. હા, તો ઘરવાળી સેન્ડવિચ બનાવે અને હું એ સેન્ડવિચ વેચવા જાઉં. હા, હવે મજાની વાત એ છે કે સાહેબ આ સેન્ડવિચ વેચાણમાંથી જે કાંઈ આવક થાય એ આવક કોની ગણાય? એ મારી પર્સનલ આવક ગણાશે? નહીં ગણાય. ઓકે, એ એની પર્સનલ આવક ગણાશે? નહીં ગણાય. એ અમારી આવક ગણાશે. એ HUFની આવક ગણાશે. એ કઈ આવક ગણાશે સાહેબ? એ HUFની આવક ગણાશે. સમજી ગયા? હવે મજાની વાત કે સાહેબ હું ક્લાસીસ ચલાવું જ છું તો મને એમાં 2.5 લાખ રૂપિયા બાદ મળે જ છે. એ દાંડિયા રાસના ક્લાસ ચલાવે છે એમાં એને પણ 2.5 લાખ રૂપિયા બાદ મળે છે. તો એ તો અમે બાદ ઓલરેડી લઈએ છીએ. સિમ્પલ. હવે અમે આ સેન્ડવિચનો જે બિઝનેસ કરીએ છીએ એમાંથી પણ અમને શું થાય સાહેબ? 2.5 લાખ રૂપિયા બીજા બાદ મળશે. તો સાહેબ અહીંયા હવે તમે નિરાતે સમજો કે એકચ્યુઅલી ઘરવાળી દાંડિયા રાસના ક્લાસ ચલાવતી નથી. એકચ્યુઅલી નથી ચલાવતી. ઓકે, એકચ્યુઅલી અમે સેન્ડવિચનો બિઝનેસ કરતા નથી. અને મારી ટોટલ આવક થાય છે એ ક્યાંથી થાય છે સાહેબ? અહીંયા ક્લાસમાંથી થાય છે. ભાઈ ક્લિયર છે? હવે માની લો કે મારી ક્લાસમાંથી ટોટલ આવક થઈ 7.5 લાખ રૂપિયાની. તો મેં ગવર્મેન્ટમાં ગયો, મને કે ભાઈ કેટલી આવક છે? મને કે 7.5 લાખ રૂપિયા. એમ? તો મને કે તને 2.5 લાખ રૂપિયા બાદ મળશે. પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% લેખે 12,500નો ટેક્સ આવશે અને પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 20% લેખે 50,000નો ટેક્સ આવશે. તો ટોટલ 62,500 રૂપિયા ટેક્સના ભર. મેં કીધું કાં? મને કે તે કીધું ને કે ભાઈ મારી આવક 7.5 લાખ છે. મેં કીધું મેં એવું ક્યાં કીધું? મને કીધું હમણાં જ બોલ્યો મારી આવક 7.5. મેં કીધું મેં એમ કીધું કે અમારી આવક. તમે નો સાંભળ્યું? મેં કીધું હા, મારી આવક નહીં પણ અમારી આવક 7.5 લાખ રૂપિયાની છે. હા, મને કે ખાનામાં તો 7.5 લાખ. મેં કીધું એ 7.5 લાખ રૂપિયા ભલે ખાનામાંથી નીકળ્યા પણ એ મારી નહીં અમારી આવક છે. હા, તો મને કે આમાં તારા કેટલા? મેં કીધું મારા 2.5 લાખ. ક્લાસમાંથી 2.5 લાખ કમાણો, એમાં મારે ટેક્સ કેટલો ભરવાનો કયો એટલે ભરી જ દઉં. મેં કીધું મારે જોઈએ જ નહીં દેવું એ કઈ પ્રકારનું. હા, મને કે 2.5 લાખમાં શું ટેક્સ આવે? એ કે હા, તો બધું એ 2.5 લાખ આપો. મેં કીધું લાવો ખિસ્સામાં નાખી દઉં. ડન. તો એ તો કેવા થઈ ગયા આપણા? ટેક્સ ફ્રી થઈ ગયા. હાલો ડન. મને કે બાકીના 5 લાખ. મેં કીધું 2.5 લાખ રૂપિયા ઘરવાળી દાંડિયા રાસના ક્લાસ ચલાવે છે એમાંથી કમાણી. એને કેટલો ટેક્સ ભરવાનો એ કયો? મેં કીધું એટલે એ આપણે શું કરી દઈએ? ભરી દઈ. મને કે 2.5 લાખમાં શું ટેક્સ ભરવાનો? મેં કીધું નહીં ને. આ લાવો એ 2.5 લાખ આપો. એ આપણે શું કરી નાખીએ ખિસ્સામાં વાઈટ. બરાબર. મને કે બાકીના 2.5 લાખ ઉપર તો ભરવાનો થાય કે તમે તો બે જ માણસો. મેં કીધું અમે સેન્ડવિચનો ધંધો કરી છીએ. ભાઈ ક્લિયર છે? ઘરવાળી સેન્ડવિચ બનાવે છે અને હું વેચવા જાવ. હા, ધન્યવાદ. બરાબર, રેડી છે. તો આ સેન્ડવિચ વેચાણમાંથી જે આવક થઈ એ અમારી આવક છે. HUFની આવક છે. મેં કીધું સાહેબ HUFની આવકમાં ટેક્સ ભરવાનો? મને કે ના, HUFના 2.5 લાખ લગી બાદ મળે. મેં કીધું લાવો લાવો એ 2.5 લાખ આપો. લાવો ખિસ્સામાં. ભાઈ તમે સમજી ગયા? તો અહીંયા તમે વિચારજો, એકચ્યુઅલી તો પર્સનલ વ્યક્તિ બે જ છીએ, હું ને વાઈફ. છતાંય આવક કેટલી બાદ લીધી? 3 બાદ લીધી. અને સાહેબ તમે એ બ્લેક મનીને શું કરી શક્યા? વાઇટ કરી શક્યા. તો સાહેબ આ એક ટ્રીક છે જે નોર્મલી CA ને ખબર જ હોય બધાને. અને અગેન ફરીથી ક્લિયર કરું છું, આ ઇલીગલ પ્રેક્ટિસ છે. કરાય નહીં. હા બસ ભાઈ ક્લિયર છે? આખી વસ્તુ આ ઇલીગલ પ્રેક્ટિસ છે. પણ લોકો આ રીતે બ્લેક મનીને વ્હાઇટ મની કરે છે. તો તમને ઇલીગલ છે તો હું કામ બોલો? સાહેબ ખબર હોવી જોઈએ તમને કે આવું થાય છે માર્કેટની અંદર. ભાઈ ક્લિયર છે? આખી વાત. હાલો સુપર ભાઈ ડન. પણ ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી ડન. HUF છે સાહેબ એ એક અલગ જ સ્ટેટસ છે. જેમ હું અને તમે અલગ છીએ એવી જ રીતે હું અને મારું HUF અલગ છીએ. હા, ફરીથી બોલું છું, બહુ જોરદાર વાત છે. એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. થોડો ઘણો ડાઉટ હશે ને તો એ ક્લિયર. હું અને તમે અલગ, એવી જ રીતે હું અને મારું HUF અલગ. ધર્મેશ સૂચક અલગ છે, ધર્મેશ સૂચક HUF અલગ છે. જેમ ધર્મેશ સૂચક અલગ છે અને તમે અલગ છો. ભાઈ ક્લિયર છે? આખી વાત. સાહેબ હું કોમ્પ્યુટર ક્લાસ ચલાવું છું અને એકાઉન્ટિંગ કરું છું. એ મારી આર્થિક પ્રવૃત્તિ છે. તમે XYZ કામ કરો છો તો એ તમારી આર્થિક પ્રવૃત્તિ છે. એમ અમારું HUF શું કરે છે? એ શું કરે છે? એ શું કરે છે?
આ સેન્ડવિચનો ધંધો કરે છે. કહી દીધું ને મેં. હા રેડી. હું એમને પ્રશ્ન નહીં પૂછવામાં, મેં જે કીધું હોય છે એમાંથી જ પૂછીશ. ભાઈ રેડી ને? તો આ શું કરે છે? આ સેન્ડવિચનો ધંધો કરે છે. તો ઇઝી. ઓકે સાહેબ, મારું પાન કાર્ડ નીકળે ધર્મેશ સૂચકના નામનું, તમારું પાન કાર્ડ નીકળે તમારા નામનું. એમ આનું અલગથી પાન કાર્ડ નીકળે હો સાહેબ, ધર્મેશ સૂચક HUFના નામનું. સમજાણી વાત? મારું એકાઉન્ટ લખાય, એમાં કમ્પ્યુટર ક્લાસના જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ થયા છે કે એકાઉન્ટિંગ રાઇટિંગના જે ટ્રાન્ઝેક્શન્સ થયા છે એ શો કરવાના થાય. તમારું એકાઉન્ટ લખાય, એમાં તમે જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે એ શો થશે. આનું અલગથી એકાઉન્ટ લખાશે HUFના નામનું, એમાં ઓલો સેન્ડવિચનો ધંધો કરી ને એ એકાઉન્ટ લખાશે. તો ઇઝી. મારું રિટર્ન ફાઇલ થાય મારા નામથી, તમારું રિટર્ન ફાઇલ થાય તમારા નામથી, આનું અલગથી રિટર્ન ફાઇલ થાય ધર્મેશ સૂચક HUFના નામથી. તો ગજબ છે. ઓકે, હું મારા નામે FD મૂકી શકું, હું મારા નામે શેર લઈ શકું કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. તમે તમારા નામે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. હદ તો ત્યાંથી જે આ એના નામે શું કરી શકે? અલગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. હા ડન. તો તમને થાય એનું અલગથી ઇન્વેસ્ટમેન્ટ થાય તો એનું ડીમેટ ખાતું અલગ ખુલે. હા ખુલે ને. જેમ મારું અલગ ખુલે ડીમેટ ખાતું ધર્મેશ સૂચકથી, તમારું અલગ ડીમેટ ખાતું ખુલે તમારા નામથી. આનું અલગ ડીમેટ ખાતું ખુલે સાહેબ ધર્મેશ સૂચક HUFના નામનું. તો આને બધા બેનિફિટ છે સાહેબ. એક ઇન્ડિવિજ્યુઅલ જેટલું કરી શકે એ બધું આ કરી શકે સાહેબ. હદ તો ત્યાંથી જાય. હું મારા નામે પ્રોપર્ટી લઈ શકું, તમે તમારા નામે પ્રોપર્ટી લઈ શકો, એ એના નામે પ્રોપર્ટી લઈ શકે. હા, આપણે કોઈ મકાન લઈને એનો દસ્તાવેજ સાહેબ તમે HUFના નામનો બનાવી શકો. આમ જ વસ્તુ. તો આ જોરદાર સ્ટેટસ છે. મને 2.5 લાખ બાદ મળે, તમને 2.5 લાખ બાદ મળે, એ નહીં 2.5 લાખ બાદ મળે. ડન. હા, અમુક જગ્યા એવી છે, માઇનોર છે, કે જેમાં ઇન્ડિવિજ્યુઅલને બેનિફિટ વધારે છે, જે બેનિફિટ HUFને નથી. સમજાવું? ડન. જેમ કે ઇન્કમ ટેક્સની અંદર એક સેક્શન છે, અંડર સેક્શન 87A. રિપીટ, અંડર સેક્શન 87A. ડન. ઓકે, સેક્શન એવું કહે છે કે જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય અને એની આવક 5 લાખ સુધીની હોય તો એ વ્યક્તિને 12,500 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે. HUFને 87 એનો લાભ મળતો નથી. તો માની લો કે સાહેબ હું મારી પર્સનલ આવક 5 લાખ રૂપિયાની સેટ કરું છું અથવા 5 લાખની છે, તો એવા કેસની અંદર મને 2.5 લાખ તો બાદ મળવાના છે. પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 12,500નો ટેક્સ થશે. પણ એ 12,500નો ટેક્સ અંડર સેક્શન 87A હેઠળ બાદ મળી જશે અને મારે ફાઇનલ ટેક્સ થઈ જશે 0. પણ જો HUFની આવક 5 લાખની છે તો એવા કેસમાં એને 87 એનો લાભ નહીં મળે, તો એને 12,500નો ટેક્સ ભરવો પડશે. બીજું, ઘણી વખત આપણી મિસ્ટેક થઈ અને મિસ્ટેકથી આપણે અમુક વસ્તુઓ સુધારીએ. ભાઈ ક્લિયર છે? એક ક્લાયન્ટનું HUFનું રિટર્ન ફાઇલ કર્યું ને સાહેબ, તો મેં 5 લાખની આવક દેખાડી. તો ઓલા વકીલે કીધું મને કે આમાં ટેક્સ આવે છે કે ચલણ ભરવાનું થશે કે 12,500નું, કે તો ચલણ લઈ જાવ ને ભરીને મને કોપી આપી જાવ એટલે રિટર્ન ફાઇલ કરી દઉં. મેં કીધું નો આવે ચલણ. મેં કીધું ઓલરેડી 5 લાખની જ આવક દેખાડી છે. મને કે HUF છે. મેં કીધું તો 12 લાખ તો બાદ મળે ને. મને કે ઇન્ડિવિજ્યુઅલમાં બાદ મળે ને, એ 5 લાખ બાદ મળે એમ ન બોલાય, બાદ તો 2.5 લાખ જ મળે છે. ઓલા તો 87A હેઠળ 12,500નો બેનિફિટ મળે છે, એ માત્ર ઇન્ડિવિજ્યુઅલને મળે છે, HUFને નથી મળતો. તો મને કે ટેક્સ ભરતા હોઉં. મેં કીધું ટેક્સ ન ભરવા દેવાય, હું નવી કોપી પહોંચાડું છું. મેં કીધું હા, સેન્ડવિચ બિઝનેસની આવક 5 લાખની હતી, એની બદલે કેટલી કરી દીધી? 2.5 લાખની. નવી કોપી કાઢીને દઈ આવ્યો હોય. 3 રૂપિયાની ઝેરોક્સ સસ્તી પડે ને, ઓલો 12,500નો ટેક્સ થોડો ભરાય. તમે સમજી ગયા? કહેવાનો તાત્પર્ય, ઘણી વાર ભૂલ થાય છે. એ તો તમે જેમ પ્રોફેશનલ લાઈફમાં આવશો એમ શું થતું જશે, એ સુધરતી જશે. અને હા, બને ત્યાં લગી કોઈક બીજાની ભૂલું હોય ને સાહેબ, એના ઉપરથી શું કરી લેવાય? શીખી લેવાય. હા, કારણ કે એટલું તો ઓછું. એનો મતલબ એવું નથી કે તમે 100% થઈ ગયા. ક્યાંક ક્યાંક તો શું થવાની? બધું થવાની છે. ચિંતા ન કરતા. તો ઇઝી. પછી નિયમ રાખ્યો કે ભાઈ HUFમાં નિયમ અલગ છે ભાઈ, મગજમાં રાખજે. હા, તું ઇન્ડિવિજ્યુઅલની જેમ ધબેડે જાસ એવી રીતે નહીં ચાલે. સિમ્પલ. ક્લિયર? તો ડન છે ભાઈ. તો HUFને એક બેનિફિટ આ નથી ટૂંકમાં કયો? અંડર સેક્શન 87 એનો. અને બીજો એને થોડોક બીજો લોસ છે કયો? તો કે એક અમારે સેક્શન આવે સાહેબ 80C. રિપીટ, સેક્શન કઈ છે? 80C. હવે 80C છે ને સાહેબ, એ ઇન્વેસ્ટમેન્ટ માટેની સેક્શન છે અને 1.5 લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ કરેલું હોય ને તો એ તમને બાદ મળે. માની લો કે મારી આવક 6.5 લાખની થઈ જાય સાહેબ, સમજો કેટલી? 6.5 લાખની. તો તમે કહો સાહેબ અહીંયા તો ટેક્સ ભરવો પડશે અને હદ તો ત્યાં થઈ જાય કે સાહેબ ઓલું 87 એનો લાભ પણ નહીં મળે. તો હું સાહેબ એક કાકરે બે પંખી મારીશ. હું શું કરી શકું કે 80Cનો લાભ લઈશ ને તો મને 80Cનો તો લાભ મળશે, હારે મને મફતમાં 87 એનો લાભ મળશે. હું શું કરી શકું કે 6.5 લાખ રૂપિયાની આવક છે ને તો 1.5 લાખ રૂપિયા PPFમાં નાખી દઈશ. ઓકે, મજાની હતી કે PPF છે ને સાહેબ 80C હેઠળ બાદ મળે. તો હવે 6.5માંથી ક્યાં પૂગી ગયા? 5 લાખ. હવે 5 લાખે પૂગી ગયા તો સાહેબ આપણે 87 એનો પણ લાભ લઈ શકાય ને ભાઈ. ક્લિયર છે? અને એ 80Cનું ડિડક્શન બાદ કર્યા પછી જે નફો વધે એ કન્સિડર થાય.
એટલે અહીંયા પાછું એ મગજમાં ન રાખતા કે ભાઈ ઓવરઓલ નફો તો આપણો 6.5 લાખનો હતો, તોય આપણને 87 એનો લાભ મળશે. હા મળશે સાહેબ, ભલે ડિડક્શન બાદ કર્યા પછી ટેક્સેબલ પ્રોફિટ કેટલો થતો હતો તમારો 5 લાખ, તો તમને 87 એનો લાભ પણ મળશે. સિમ્પલ. ભાઈ ક્લિયર છે આખી વાત? ઇઝી. તો હવે એક પાછો પ્રશ્ન એ થાય વચ્ચે કે સાહેબ એટીસીમાં શું શું આવે? તો કે એટીસીમાં પીપીએફ છે, ઈપીએફ છે, એમ્પ્લોયડ પ્રોવિડન્ટ ફંડ. ઓકે, એ જ રીતે 5 વર્ષથી વધારે સમયની નેશનલાઇઝ બેંકની એફડી છે. હવે તો પ્રાઇવેટ બેંકમાં પણ આવી ટેક્સ સેવર એફડીઓ આવી ગઈ છે. એ જ રીતે 3 વર્ષથી વધારે સમયના ઇક્વિટી લિંક્ડ મ્યુચ્યુઅલ ફંડ છે. એ જ રીતે તમારા બાળકોની સ્કૂલની ફી 2 બાળકો સુધીની તમને એટીસી હેઠળ બાદ મળે. તમારી આ દીકરી છે ને દીકરીની ઉંમર 10 વર્ષ કરતાં નાની છે તો તમે એ દીકરીના નામે સુકન્યા ખાતું ખોલાવી શકો અને એમાં તમે પૈસા જમા કરાવશો તો એ પણ તમને એટીસી હેઠળ બાદ મળશે. પણ આ સ્કીમ માત્ર દીકરીઓ માટે છે, દીકરા માટે નથી. હા ડન. કેમ કે 10 વર્ષથી નાના દીકરા હોય તો તોય નથી. શું કામ ને? તો કે એ લોકો સ્કીમના નામમાં હલવાના સાહેબ. હા એ એમાં સુકન્યા કરવું તો અહીંયા સુવર કરવું પડે ને. તો એ ક્યારે કરતા સ્કીમ જ શું કરવી છે? ખાલી આ દીકરીઓ માટે જ રાખો તો અઘરું જ છે. ડન. તો આવી ઘણી બધી જગ્યાઓ છે જેમાં તમને એટીસીમાં શું થાય છે બેનિફિટ મળે. આજનું તમારું હોમવર્ક કે સાહેબ યુટ્યુબ ઉપર સર્ચ કરજો કે ભાઈ એટીસી હેઠળ કઈ કઈ રકમો બાદ મળે છે. ભાઈ ક્લિયર છે આખી વાત? તો રંગારંગ ભાઈ. ડન. તો સાહેબ એટીસીના બધા બેનિફિટ ઇન્ડિવિજ્યુઅલ્સને મળે છે, પણ એમાં એટીસીના બધા બેનિફિટ એચયુએફને નથી મળતા. અહીંયા હું એવું નથી કહેતો કે એચયુએફને એટીસીનો બેનિફિટ નથી મળતો, પણ અમુક જગ્યાએ એને લોક છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ પીપીએફ છે તો પીપીએફ ઇન્ડિવિજ્યુઅલ કરી શકશે, પીપીએફ એચયુએફ નહીં કરી શકે. 2014 પછી સાહેબ આ લોકોએ એવો નિયમ કરી નાખ્યો. બાકી 2014 પહેલાં એચયુએફના નામના પીપીએફ ખાતાય ખુલતા અને એમાં 1.5 લાખ રૂપિયા ભરીને અમે બાદાઈ લેતા. પછી અહીંયા ગણતરી મને એવું દેખાય છે, જો એક્ઝેક્ટલી શું છે એ નથી ખ્યાલ, પણ મને એવું લાગે છે કે સાહેબ મોદી સાહેબ છે ને સાહેબ એ ધીરે ધીરે છે ને યુનિફોર્મ સિવિલ કોડ બાજુ જાય છે. તો જેમ એને ટ્રિપલ તલાક ઉડાડ્યું એવી જ રીતે એ આ એચયુએફને શું કરી દે છે? ઉડાડી દે સાહેબ. તમે સમજી ગયા કે ભાઈ ના બધા માટે નિયમો કેવા? સરખા. અને અધરવાઇઝ સાહેબ આ એચયુએફનું નામ બદલી નાખશે અને ફેમિલી બિઝનેસ ઇન્કમ કરી નાખશે, એફબીએ કરી નાખશે. તમે સમજી ગયા છો આખી? અને એફબીએનો ફાયદો પછી શું કરશે? બધા. અને અગેન આ બધું જોને તો વાળી કાલ્પનિક વાતો છે, એક્ઝેક્ટ શું થાય ખબર જ નથી. સિમ્પલ. તો કા બધાને ફાયદો આપો અને કા કોઈને ન આપો. સિમ્પલ વસ્તુ છે. આવી કંઈક સિસ્ટમ લઈ આવશે, કારણ કે એને ભવિષ્યમાં તો શું કરવું છે? યુનિફોર્મ સિવિલ કોડ કરવું છે. અને એ અગેન ઈચ્છા કોની હતી સાહેબ? તો કે બાબા સાહેબની. હવે અત્યારે સાહેબ લોચો એ થઈ ગયો કે હવે ઇન્ડિવિજ્યુઅલી લોકો આ ટોપિક ઉપર બોલવામાં બીવે છે કે ભાઈ ક્યાંક આ ઊંધું કપાહે ટૂંકમાં. કારણ કે અહીંયા શું છે, ઓલા ઓશોજી જ્યારે પોતે ભાષણ દેતા ને, ઓશોને ઘણા બધાએ સાંભળ્યા હશે અને સાહેબ હેંગ કરી દે. એને એક વખત સાંભળવાનું ચાલુ કરો ને પછી તમને બાકીના બધા લોકોને સાંભળવા ગમે નહીં. એ કન્ફર્મ વસ્તુ છે. અને બહુ ડીપમાં વાત કરે, મતલબ કે એની વાત તમે 10 વખત સાંભળો ને તો 10 વખત એના મિનિંગ પાસે તમારા મતે અલગ અલગ થતા હોય. પહેલી વખત તમે સાંભળો તો તમે કંઈક અલગ જ એનું અર્થઘટન કરો, બીજી વખતમાં પાછું અલગ જ અર્થઘટન થાય. એ એનું ભાષણ શરૂ કરે ને પહેલાં એક ડિસ્ક્લેમર આપે કે હું જે બોલું છું ને એના માટે હું જવાબદાર છું, તમે હું સમજો છો એના માટે હું જવાબદાર નથી. હા, તો એટલે આ હું એટલા માટે ક્લિયર કરું કે સાહેબ ઓશોને સાંભળજો, બહુ મજા આવશે. અને માઇન્ડ ઓપન કરીને સાંભળજો. જબરદસ્ત વ્યક્તિત્વ, જબરદસ્ત એની સિસ્ટમ. પણ મજાની વાત ખબર છે, લોકો એનું અર્થઘટન છે ને પોતાને જે અનુકૂળ પડતું હોય એ મુજબ કરી નાખે. એ સમજવાનો પ્રયત્ન જ ના કરે કે આ એક્ઝેક્ટ શું કહેવા માગે છે. તો યુટ્યુબ ઉપર ઘણી બધી સ્પીચીસ છે એની, સાંભળજો. ઇઝી. હાલો આપણે મૂળ વાત ઉપર આવીએ. સિમ્પલ. તો આપણે વાત કરતા હતા કે સાહેબ એટીસીમાં અમુક લાભ છે એ ઇન્ડિવિજ્યુઅલ્સને મળે છે, પણ એટીસીમાં અમુક લાભ છે એ એચયુએફને નથી મળતા. ઓકે, બાકી સાહેબ કંઈ વાંધો નથી સાહેબ. ઇઝી. હા, એચયુએફને એક બેનિફિટ છે જે ઇન્ડિવિજ્યુઅલને નથી. હવે એની વાત કરું. આને શું બેનિફિટ છે? જો ધર્મેશ સૂચક એટલે ઇન્ડિવિજ્યુઅલ અને ધર્મેશ સૂચક એચયુએફ એટલે એચયુએફ. તો ઇન્ડિવિજ્યુઅલ્સ કોઈ વ્યક્તિ એક્સપાયર થાય છે તો એની ફાઇલ બંધ થઈ જાય, કારણ કે હવે તો એ કાંઈ આવક કરતા જ નથી. તો એની જે કાંઈ આપણે દર વર્ષે 5 લાખની આવક દેખાડતા હતા અને મૂડી વાઇટ કરતા હતા એ હવે શું થઈ ગયું? બંધ થઈ ગયું. કોઈ વ્યક્તિ એક્સપાયર થાય તો એ ઇન્ડિવિજ્યુઅલી બંધ થાય, એનું એચયુએફ ચાલુ રહે. કારણ કે એચયુએફ કોઈ એક વ્યક્તિ નથી, એ પરિવાર છે. પછી સમજી ગયા? તો એચયુએફ ચાલુ રહે સાહેબ. હા, એના માટે પાછું અમુક ક્લોઝ છે. તમે જ્યારે એચયુએફનું ડીડ તૈયાર કરો ત્યારે એ ડીડની અંદર એક ક્લોઝ તમારે એડ કરવી પડે કે ભાઈ આફ્ટર માય ડેથ માય એલ્ડર્સ એન્ડ મિસ્ટર સો એન્ડ સો વિલ બી ધ કર્તા ઓફ સાઇડ ફેમિલી. મારા મૃત્યુ પછી મારો જ્યેષ્ઠ પુત્ર ફલાણો ઢીકણો આ પરિવારનો કર્તા બનશે અને આ એચયુએફને
કન્ટિન્યુ રાખશે. આવી જો ક્લોઝ એડ થયેલી હશે અને કોઈ વ્યક્તિનું અવસાન થાય તો એનો પુત્ર પણ HUFને કન્ટિન્યુ કરી શકે, બશર્તે એ પુત્રની ઉંમર પણ 18 વર્ષ કરતાં ઉપર હોવી જોઈએ. ઘણા બધા એવા કેસીસ પણ જોવા મળ્યા છે કે એ પુત્રની ઉંમર જ્યાં સુધી 18 વર્ષની નથી થતી ત્યાં સુધી એમના વાઈફ પણ HUFમાં હેન્ડલ કરે છે, કર્તા તરીકે કામ કરે છે, પણ એ શોર્ટ ટર્મ માટે. કારણ કે HUFનો બેઝ જ હિન્દુ ધર્મ છે. તમે સમજી ગયા વસ્તુ આખી. અને હિન્દુ ધર્મની અંદર સાહેબ પ્રમુખ વ્યક્તિ કોણ છે તો કે સાહેબ પુરુષ, અને ખાસ કરીને પરિણીત પુરુષ. અને અગેન જે હિન્દુ છે એ બધાને ખ્યાલ છે સાહેબ કે આપણા ઘરમાં હાલે કોનું? પપ્પાનું ચાલે ને, બાપુજી જ શું કરે? બધું નક્કી કરે, બધી પોલિસીઓ બાપુજી જ તૈયાર કરે. કાંઈ પણ પ્રોપર્ટી પરચેસ કરવાની વાત હોય તો એ બાપુજી જ પરચેસ કરે, એના જ નામે પરચેસ કરે. અને આવું શા માટે છે? તો કે આવું એક બીજું રીઝન એ છે સાહેબ કે ક્યાંય ક્લેરિકલ કામ માટે બહાર જવાની વાત આવી કે કોઈ કાયદાકીય સંડોવણી થઈ તો એવા કેસમાં હાજર એ પુરુષે થવાનું છે. અગેન એટલે જ તમે જો તો HUF જે બને છે ને એમાં HUFમાં આગળ નામ કોનું હોય છે? પુરુષનું હોય છે. મેં સમજી ગયા? ધર્મેશ સૂચક HUF એનો મતલબ એ ધર્મેશ સૂચક નથી, એ ધર્મેશ સૂચકનો પરિવાર છે. ખાલી કર્તા તરીકે રિપ્રેઝેન્ટ કોણ કરે છે? ધર્મેશ સૂચક. હા, આપણને એમ થાય જ્ઞાન આપણા નામનું, અરે તારા નામનું નથી ભાઈ. એમાં કાયદો એમ કહે કે HUFમાં જે આવક થાય ને ધર્મેશ સૂચકની નથી, એ આખા પરિવારની છે. ભાઈ ક્લિયર જ આખા કહેવાય. તો પરિવારની બિઝનેસની આવક છે, પણ હા ક્યાંય ક્લેરિકલ પ્રોસેસ માટે થઈને જવાની વાત આવે તો પરિવારના બાકીના સભ્યોએ નથી જવાનું. એટલે એક મેઇન જે ઓથોરાઇઝ પર્સન છે એ કોણ? એટલે એ નામથી જ, એ કર્તાથી જ શું થાય છે? HUF બને છે. અન્ડરસ્ટેન્ડ થાય છે સાહેબ? ઇઝી પ્રોસેસ. બાકી કર્તાનું નામ છે એટલે એને એક્સ્ટ્રા બેનિફિટ મળે કે પોતે પોતાની રીતે એની અંદર કોઈ ચેન્જીસ કરી શકે કે કોઈનો ભાગ વધારે ઓછો કરી શકે એવું બનવાનું નથી. ઓકે, હવે મૂળ વાત ઉપર આવીએ કે સાહેબ ઓકે આ HUF બનાવીને આપણે મૂડી વાઇટ કરવી હોય તો પહેલી વસ્તુ HUF બનાવી કોણ શકે? સાહેબ ખ્યાલ આવી જ ગયો પણ છતાં પાછું ક્લિયર કરું. હિન્દુ પરિણીત પુરુષ. રિપીટ, હિન્દુ પરિણીત પુરુષ. આ બે વસ્તુમાં ટીક લાગે ને તો HUF બને. ભાઈ ક્લિયર છે? હા હા સુપર ડન. ભાઈ આ વસ્તુ ઉપર એક અમેન્ડમેન્ટ આવ્યું. તો પહેલાં તો આ શું વાત છે એ તમને કહું. અગાઉ 2005 પહેલાં એવો નિયમ હતો કે હિન્દુ પરિણીત પુરુષ હોય અને એની ઘરે દીકરો હોય તો જ HUF બને. આ વાત એના ઉપર જશે હમણાં. ભાઈ સમજી ગયા? ફરીથી, હિન્દુ પરિણીત પુરુષ અને એની ઘરે દીકરો હોય તો જ HUF બને. કારણ તો કે હિન્દુ ધર્મમાં વારસદાર તરીકે કોણ આવશે? દીકરો. ભાઈ સમજી ગયા? દીકરી વારસદાર તરીકે આવવાની નથી. શું કામ ને? તો કે સાહેબ નેચરલી કોઈ પણ બાપ હશે, ગમે એટલો અમીર હશે, ગમે એવડો મોટો બિઝનેસ હશે, એ એવું જ ઈચ્છે કે ભાઈ એની દીકરીના સરસ ઘરે લગ્ન થઈ જાય, એને સરસ પાત્ર મળી જાય અને એ એની ઘરે સુખી થાય. દરેક બાપ એમ જ સમજે. હો તમે સમજો કે એ જે ઘરમાં દીકરી છે એ ઘર એ દીકરીનું નથી. અત્યારે ખાલી એને ટ્રેન કરે છે, બાકી જ્યાં એ પરણીને જશે ત્યાં એનું ઘર છે અને એ એના લોહી પી છે. તમે સમજી ગયા ને વસ્તુ આખી? હા તો અઘરું જ સાહેબ. ડન. હા આ તકલીફ છે સાહેબ, તમે સમજો વસ્તુ. હા અમારો એક ભાઈબંધ કે મને કે સિસ્ટમ જ ખોટી છે કે મેં કાં શું થયું? મને કે લગ્ન કરીને અહીંયા આવે કે દબદબાટી બોલાવે કે વ્યવસ્થિત રીતે એ કે હા ડન. એ કે આપણે ઊંધું હોવું જોઈએ કે હા એ કે આપણે અહીંયા જવાનું હોય ને તો એને ખબર પડે કે હા શું થાય કે હા ત્રાસ કરો લોકો ઉપર તો શું થાય. મેં કીધું ભાઈ જે સિસ્ટમ બનાવી છે વડીલોએ એ પ્રોપર બનાવી છે ને. તમે વિચારો સાહેબ એ એકલી અહીંયા આવે છે. હા અહીંયા ઘરોય તારું છે, નિયમોય તારા છે, પરિવારજનોય તારા છે અને એકલી આવીને અહીંયા આટલો આતંક મચાવે છે. હા તું વિચાર, તું અહીંયા એકલો ગયો હોય. હા હવે ઘર એનું, બેટલ ગ્રાઉન્ડ એનું જ છે, પરિવારજનોય એના જ છે, નિયમોય એના જ છે. મેં કીધું લંગોટમાંય ન રાખ્યો તને. મેં કીધું અઘરી સિસ્ટમ છે. હા હા એ કેવો ગાંડા ખેલા જેવો થઈ જાય. તમે સમજો વસ્તુ આખી. એટલે જે નિયમો છે એ પ્રોપર છે, આપણે એને શું કરવાનો છે? ખાલી ફોલો કરવાનો છે, અમલ કરવાનો છે. ઇઝી. પણ ઓકે આ જોક્સ ઓફ ધ પાર્ટ, આને બહુ સિરિયસલી ન લેતા. બરાબર ને? ઇઝી. હા ઘણા પાછા આમાં નક્કી કરશે કે ના વાંઢું જ રહેવું આપણે લગ્ન કરવા જ નથી. હા તો ઇઝી. પણ આ કે આપણે જે મૂળ વાત આવી હતી હા ક્યાં હતા? તો કે સાહેબ 2005 સુધી તમે કહો છો ને એ વાત બરોબર છે કે એમાં એવો નિયમ હતો કે ભાઈ પુરુષ, પરિણીત પુરુષ, હિન્દુ અને એની ઘરે દીકરો તો જ HUF બનતું. પછી સુપ્રીમ કોર્ટની અંદર એક PIL દાખલ થઈ અને એમાં એક વ્યક્તિએ એવું કીધું કે સાહેબ દીકરો હોય તો જ કેમ HUF, દીકરી હોય તોય તમે HUF બનાવવાની છૂટ કેમ નું આપો? કે તો કે ભાઈ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ એકચ્યુઅલી આ ધાર્મિક વાત છે અને ધાર્મિક નિયમોને આપણે ફોલો કરીએ છીએ.
આમાં હવે અમે કાંઈ બીજું કરી શકતા નથી. એ કે ઓકે, એનો મતલબ એમ કે તમે એમ કહો છો કે હિન્દુ ધર્મમાં એવું કીધું કે ભાઈ દીકરી વારસદાર તરીકે ન રહી શકે, તો કે આ બરોબર છે. એ કે ઓકે, કે તમે હિન્દુ ધર્મમાં એવું ક્યાં કીધું છે, એટલે તમે એને રેફરન્સ તરીકે જો લેવા માંગો તો તમે શું રેફરન્સ તરીકે લ્યો? તો કે રામાયણ છે, મહાભારત છે, એ બધી વસ્તુ નેચરલી શું થતું હોય રેફરન્સ તરીકે કન્સિડર થતી હોય. આ તો કે ઓકે, કે પછી એણે સાહેબ મહાભારતનો એક કિસ્સો કીધો સુપ્રીમ કોર્ટમાં. અને રિયલ વાત કરું તમને, એણે એવી વાત કરી કે મહાભારતની અંદર કે એક રાજા દ્રુપદ, અને એનું જે રાજ્ય હતું એ હતું પાંચાલ. પાંચાલનો રાજા દ્રુપદ. દ્રુપદને અહીંયા શરૂઆતમાં સંતાન તરીકે એક જ સંતાન હતું, અને એ દીકરી હતી, અને એ હતી શ્રીખંડીની. હા, દ્રૌપદીની મોટી બેન, દ્રૌપદીની મોટી બેન શ્રીખંડીની. અને શ્રીખંડીની એટલે કોણ? તો કે ઘણાને ખ્યાલ હશે, એ પાછલા ભાવમાં કોણ હતી? અંબા હતી. ડન. તો ઓલી 3 બહેનો હતી ને, અંબાલિકા અને અંબિકા, એમાંથી સૌથી મોટી હતી કોણ? અંબા. હવે આ બધી અલગ સ્ટોરી છે આખી ટૂંકમાં. એ અંબાને ટૂંકમાં શું કરવું હતું કે ભાઈ ભીષ્મ હારે લગ્ન કરવા હતા, એટલે હવે એ હું કામ કરવા એ બધી વાત જવા દો અત્યારે. પણ હવે ભીષ્મ નક્કી કરીને બેઠો હતો કે ભાઈ મારે તો કોઈ દી લગ્ન કરવાના થતા જ નથી, તો આવડિયા મરી ગઈ ટૂંકમાં. કે ઓકે ભાઈ, બીજા ભાવમાં સાહેબ પાછી કોણ બની? તો કે શ્રીખંડીની બની. ઓકે, મજાની વાત કે એ તો પાછી શ્રીખંડીની થઈને આવી ગઈ. ભીષ્મજી પાછા જેમ છે એમ જ છે, એ પોણા 200 વર્ષના થઈ ગયા. તમે સમજી ગયા વસ્તુ આખી? હા, પણ ઓકે, આપણે જે મૂળભૂત વાત થતી હતી. હવે એકચ્યુઅલી શ્રીખંડીને કંઈ લગ્ન મગન કરવાના હતા નહીં, કારણ કે એ કે મારે કરવા તો ભીષ્મ હારે કરવા. ભીષ્મ કે હું તો કરીશ જ નહીં, મતલબ કે તું વાંઢી રહે, અઘરી સિસ્ટમ છે. તો અને બીજું, એટલે સંતાનમાં પહેલાં તો એક જ હતું, કોણ? તો કે શ્રીખંડીની. તો સાહેબ એ સેનાપતિ બની, એ સેનાપતિ બની. તો નોર્મલી સાહેબ હિન્દુ ધર્મમાં નિયમ છે કે, અને મેં ખાસ કરીને રાજામાં તમે જુઓ તો રાજાનો જે પુત્ર હોય એ જ શું થાય? સેનાપતિ બને. અહીંયા કે પુત્રી હતી તો એ સેનાપતિ બની ને. તો સાહેબ હિન્દુ ધર્મમાં જ ઉલ્લેખ છે કે પુત્રી પણ શું કરી શકે સાહેબ? વારસદાર તરીકે કામ કરી શકે. અને એ સેનાપતિ બની એનો મતલબ જ એ નીકળો કે ભવિષ્યમાં સાહેબ એ રાજગાદી ઉપર બેસશે. સમજી ગયા તમે વસ્તુ આખી? ડન. પણ પછી સાહેબ જેને સ્ટોરી ખ્યાલ છે ને, ખ્યાલ છે કે ભાઈ પછી આણે હવન કર્યો, અને પછી સાહેબ આ દ્રૌપદીજીનો જન્મ થયો, અને દ્રૌપદીમાં પાછા એ લોકો જોડવા ભાઈ બહેન આવ્યા, તમને ખ્યાલ હોય તો. એક દુષ્ટ ધૂમ્ન આવ્યો અને એક દ્રૌપદી આવ્યા. ડન. અને દ્રૌપદીનો જન્મ થયો ને, તો એ બાળક તરીકે નથી થયો. ઘણા બધાને ખ્યાલ હશે, દ્રૌપદીનો જન્મ છે એ સીધું યંગ એજમાં સ્ત્રી તરીકે જ થયો છે. કારણ કે જ્યારે દી દ્રૌપદીનો જન્મ નહોતો થયો ને, તેથી આ લોકો બધા અહીંયા લડવા ગયા હતા. મહાભારતનું પ્રથમ યુદ્ધ કયું? મહાભારતનું પ્રથમ યુદ્ધ સાહેબ હસ્તિનાપુર વર્સિસ પાંચાલ. પ્રથમ યુદ્ધ હું કામ ને, તો કે સાહેબ એ વખતે હજી આ બધા છોકરાઓ ભણીને બહાર નીકળતા, અને એના શિક્ષક હતા ગુરુ દ્રોણ. તો મેઇન આ લોકોનો ટાર્ગેટ તો છોકરાઓને તૈયાર કરવાનો એ જ હતો કે ભાઈ ટૂંકમાં આપણે આ રાજ્યને એક પ્રોપર રાજા મળે. એ લોકો વર્ષોથી પીડાતા હતા ટૂંકમાં. કારણ તો કે સાહેબ પાંડુ ગુજરી ગયા, અને પછી જે ઓલા કોણ હતા પણ ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર અંધ હતા. તો અંધ હતા તો એ કંઈ કામ ન કરી શકે, તમે સમજો. તો કામ ચલાવ રીતે શું કર્યા? ધૃતરાષ્ટ્ર બધા બેઠા હતા ટૂંકમાં, વિદુર એને કીધે રાખે, પણ મેઇન રાજા કોઈ હતા જ નહીં. હવે તો કે આ છોકરાઓ થયા મોટા, તો કે આમાં 105માંથી જે બેસ્ટ હોય એને શું કરી દો સાહેબ? ગાદી ઉપર બેહાડી દો. પછી એને તૈયાર થવા હાટું થઈને મોકલા. તૈયાર થઈને આવી ગયા. પછી સાહેબ નક્કી કર્યું કે ભાઈ ઓકે, આપણે એક કામ કરીએ કે હવે આ લોકોમાંથી કોઈ એક વ્યક્તિ પ્રોપર ગોતીએ, અને એનો શું કરી નાખી સાહેબ? તો કે એ રાજ્યાભિષેક કરી નાખી. ડન. તો કે એ ગોતશું કેવી રીતે? તો કે એક્ઝામ લેવું કે આપણે. હા, હવે એ બધી વાત આવતી હતી ને સાહેબ, ત્યાં એન્ટ્રી મારી ગુરુ દ્રોણાએ. હા, એ કે પહેલી વાત, એ કે એક્ઝામ લેવાનો હક છે ને, એ કે એ ગુરુનો છે. એ કે હા, તો એ કે તમે એક્ઝામ પેપર કાઢી ના શકો. અરે એ કે બેસ્ટ, કે હારામાં સારું કામ થઈ ગયું, કે અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, તમે શું કરો? હા, એક્ઝામ નક્કી કરો. એ કે હા, ડન. તો એ કે તમે કયો એવી રીતે આપણે ગોઠવી નાખી કે ભાઈ હાલો બાણની એક્ઝામ મારવી છે, તો ટૂંકમાં કેટલું આખું નિશાનું રાખવું, ત્યાં કેવી રીતે બાણ મારવું, એ બધું ગોઠવી નાખી ટૂંકમાં. એ કે નહીં, અહીંયા છે ને, એ કે એક્ઝામ પ્રેક્ટિકલ લેવાશે. હા, તો કે તો આપણે કામ કરશું, બેટલ ગ્રાઉન્ડ જેવું છે, એટમોસ્ફિયર ઊભું કરશું, ત્યાં અંદર બતાવશું બધાને. હા, કારણ કે શીખીને તો યુદ્ધ કળા એવા છે, તો એક્ઝામમાં યુદ્ધ કળાની જોઈએ ને. તમે નામું ભણ્યા હોય તો નામાની એક્ઝામ હોય, 2 ભણ્યો તો 2ની એક્ઝામ હોય. તો એ કે ના, હાવ પ્રેક્ટિકલ કરશું. એ કે હવે શીખા યુદ્ધ કળા, તો એને ખરેખર યુદ્ધ કરવાનું. એ કે તો ઓલા બધા તો ફૂલ તાનમાં કે ના ના આવડે છે, આખું પેપર આવડી જાય. કે હા, તો તલવારું બલવારું કાઢીને ઉભા રહી ગઈ કે ના ના સાચું યુદ્ધ કરના. કે આનાથી બેટર તો કે ઓપ્શન જ નથી. હા, પછી જ્યારે ખબર પડી કે કોની યારે કરવાનું, અહીંયા ધોતિયા ઢીલા થઈ ગયા. અને એ છોકરાઓના નહીં, વડીલોના. છોકરાઓને તો અંદાજ જ નહોતો. એ કે કોની યારે યુદ્ધ કરશું? તો કે પાંચાલ હારે યુદ્ધ કરશું. પાંચાલ એટલે કોણ? દ્રુપદ. દ્રુપદ એટલે છોતા કાઢ નાખે. અને એની હિસ્ટ્રી હતી સાહેબ કે એ એક રાજ્ય એવું હતું જે કોઈનાથી હાર્યું નહોતું. હા, એ કોઈનાથી નહોતું હાર્યું સાહેબ. અને હસ્તિનાપુરની હિસ્ટ્રી હતી, એને બધા લડત કરી લીધી હતી, આની યારે કોઈ દી નહોતી કરી. એને સમજાતું હતું કે ભાઈ આ માથા ભારે છે ટૂંકમાં. તો ત્યાં ટેન્શનમાં આવી ગયા બધા. તો ભીષ્મ પિતામાં કે ભાઈ આ તો અઘરું થાય. કે કાંઈ વાંધો નહીં. કે ભીષ્મને પોતાના ઉપર તો કોન્ફિડન્સ ને, કે ભાઈ એક વખત મેદાનમાં ઉતરશે તો છોતરા કાઢી નાખશે. તો એ કે ઓકે હાલો ભાઈ, આપણે હસ્તિનાપુર વર્સિસ પાંચાલ કરી નાખો. એ કે હા, અને હું સેનાપતિ.
તો અહીંયા પાછા ગુરુદ્રોણ ઉભા રહી ગયા. એ કે ભાઈ એમાં પરીક્ષાની અંદર વાલી સાથે નહીં બેસે. હવે આ ખરેખર સાહેબ મૃત્યુ પેપર ઉપર સહી કરવા જેવું હતું કે ભાઈ આમાં ભેગું થાય નહીં. હજી આ દવા દવા શીખી રહ્યા હે. ભીષ્મને કોન્ફિડન્સ હતો કે હું જઈશ તો વાંધો નહીં આવે. પણ સાહેબ ગુરુદ્રોણ કે આ તો નહીં જ હાલે. એ કે સાહેબ કે આવું કરો હોય કે ભાઈ પહેલી વાત તો એ કે આ બધા હોસ્ટેલ મૂકીને આવી ગયા, હજી મને ફી નથી મળી. તો એ કે તમે કયો એ તમને શું કરીએ અમે ગુરુ દક્ષિણામાં આપીએ. એ કે હા ડન, તમે કહો હોના મોહરો રાજ્ય બધું આપી દઈએ. એ કે ના હું કહું તમને મારે શું જોઈશે. એ કે આ યુદ્ધ કરવાનું અને પાંચાલ રાજ્ય જીતીને મને શું કરી દેવાનું, ગુરુ દક્ષિણામાં આપી દેવાનું. હવે એની પાછી બેકગ્રાઉન્ડ સ્ટોરી હાલે છે કે એને પાંચાલ આરે હું મગજમારી હતી, દ્રુપદ આરે હું મગજમારી હતી. એ બધી અલગ સ્ટોરી છે. પણ કહેવાનો તાત્પર્ય એ કે આ છોકરાઓ અહીંયા યુદ્ધ કરવા જાય અને ગયા ખરી. પછી છોકરાઓ અહીંયા યુદ્ધ કરવા ગયા, યુદ્ધ જીતી નહીં આવ્યા. પણ મજાની વાત કે પહેલા ઓલા 100 કૌરવ ગયા. એ કે ભાઈ જો આ 5 જણા ભેગા છે ને તો જ્યેષ્ઠ પુત્ર તરીકે યુધિષ્ઠિરને બધો શ્રેય મળશે. તો કે પહેલાં આપણે 100 જણા જઈએ અને આપણે 100 જ જીતી જાઉં એટલે આ 5ને શ્રેય મળે જ નહીં. હવે 100 જણા ગયા ને સાહેબ, 100 બંદી બનાવ્યા. હવે એ કોણે બનાવ્યા? તો કે એ બનાવ્યા શ્રીખંડીનીએ. હા, એ કોણે બનાવ્યા? હા, શ્રીખંડીનીએ. એટલે ટૂંકમાં સેનાપતિ હતી તો ખાલી નામની સેનાપતિ નહોતી સાહેબ, સિંહણ હતી સાહેબ. તમે સમજો વસ્તુ આખી છોતાગઢ નાખ્યા બધાને. પછી તો આ 5 જણા ગયા ને યુદ્ધબુદ્ધ કરીને જીતીને આવ્યા, ઓલા બધાને છોડાવ્યા ને. અને એ યુદ્ધની અંદર સાહેબ જે અર્જુન રમતો હતો ને એ જોઈને સાહેબ દ્રુપદને મજા આવી ગઈ કે ના ના ખાય ભવિષ્યમાં જો જમાઈ કરવો હોય તો આવો કરાય. પણ શ્રીખંડીનીમાં તો ભેગું થાય એમ જ નહોતું. પણ પછી નેચરલી એનો જમાઈ બન્યો જ અને લગ્ન કોની યારે કર્યા? દ્રૌપદી યારે. સિમ્પલ. પણ અગેન એ જે સ્ટોરી હતી આજે એક્ઝેક્ટ સ્ટોરી સાહેબ ક્યાં કહેવાની? સુપ્રીમ કોર્ટમાં કહેવાની. અને સુપ્રીમ કોર્ટે એક્સેપ્ટ કર્યું કે ભાઈ વાત તો તમારી સાચી છે. તો પછી એક અમેન્ડમેન્ટ આવ્યું 2005ની અંદર અને એમાં એવી વાત કરી કે ભાઈ તમારી અહીંયા દીકરો નહીં હોય અને દીકરી હશે તો પણ તમે HUF બનાવી શકશો. અને પછી સાહેબ ફાઇનલી એક નવું એમેન્ડમેન્ટ આવ્યું અને એમાં એવી વાત આવી કે તમારી આ સંતાન જ નહીં હોય ને છતાં પણ તમે શું કરી શકશો સાહેબ? HUF બનાવી શકશો. હા, પતિ પત્ની 2 જ જણા છે, સંતાન નથી, તો એ ફર્મને કોઈ વારસાઈ રીતે આગળ નહીં લઈ જાય. પણ જ્યાં સુધી એ 2 માણસ છે ત્યાં સુધી તો એ પોતે બિઝનેસ કરી શકે ને. અને એ અત્યારે સંતાન નથી તો એનો મતલબ એવો થોડો છે કે ભાઈ આખી જિંદગી સંતાન નહીં રહે. સિમ્પલ. તો પછી ફાઇનલી છૂટ મળી ગઈ. અને આ મને એટલે ખબર છે મારા મહેનત 2005માં થયા તો એ વખતે આ નિયમ આવી ગયો હતો. તો જેવા લગ્ન થયા એટલે પપ્પાએ શું કરી નાખ્યું સાહેબ? HUF બનાવી નાખ્યું. તમે સમજી ગયા વસ્તુ આખી? તો એ પહેલાં નહોતો આ નિયમ. મતલબ મારા પપ્પાનું જે HUF બન્યું ને એ ક્યારે બન્યું હતું કે મારો જન્મ થયો પછી બન્યું. હા, પપ્પાના લગ્ન થયા તો HUF ના બનાવી શકે. મારી મોટી બહેનનો જન્મ થયો ત્યારે HUF ન બને. મારો જન્મ થયો તો કે હાલો હવે એની આ દીકરો આવ્યો તો હવે શું કરો સાહેબ? HUF બનાવવાની છૂટ આપો. હા, મારા વખતે એ વસ્તુ નથી. તો અત્યારે ફાઇનલ ક્લોઝ એ છે કે બસ પરિણીત પુરુષ હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તમે HUF બનાવી શકશો. અને આ સારું થયું તમે ચોખવટ કરી. કારણ કે આજની તારીખે ઘણા CA HUF બનાવવાની એટલે ના પાડે છે કે એને અહીંયા દીકરો નથી. આજની તારીખે અરે ભાઈ તમે CA છો, આ નિયમ 20 વર્ષ પહેલાં અમેન્ડમેન્ટમાં આવી ગયો તો હવે તો સાહેબ સુધરો. હા, ઓકે. હા હા ઓકે. એટલે એનો મતલબ એમ કે સાહેબ આ નિયમની ઘણા બધા લોકોને નથી ખબર. અમારે જો મેં હમણાં જ એક વાત કરી તમને, બેને જે વાત કરી તમે સમજી ગયા ટૂંકમાં કે ભાઈ બેંકવાળાએ શું કરી દીધું? HUF નું ખાતું ખોલવાની જ ના પાડી દીધી. સિમ્પલ. બંધ જ કરાવવું પડશે. અને અગેન જો એક વસ્તુ તમને કહું, એને 2 દીકરીઓ હતી અને એ બેન પોતે હતા. તો શરૂઆતમાં હું એક વસ્તુ બોલ્યો કે સાહેબ હવે હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો જે કરતા હતા એ તો વયા ગયા. જ્યારે એ કરતાનું HUF બન્યું હતું ત્યારે HUF ડીડ બનાવતી વખતે જો તમે ક્લોઝ એડ કરેલી હોય કે ભાઈ આફ્ટર માય ડેથ માય એલ્ડર સન ઓર XYZ પર્સન મિસ્ટર સો એન્ડ સો વિલ બી ધ કરતા ઓફ સાઇડ ફેમિલી, તો જ તમે કન્ટિન્યુ રાખી શકો. હવે નેચરલી આ ક્લોઝ નહીં જ હોય. તમે સમજ્યા વસ્તુ આખી? કારણ કે આ વસ્તુ કોઈને ખબર જ નથી. હવે હદ કરી દઉં સાહેબ તમને, આ નિયમ મને ખબર છે પણ પ્રેક્ટિકલી મેં ક્યારેય ઇમ્પ્લિમેન્ટ થતો જોયો નહોતો. તેના આફ્ટર તો કે સાહેબ મારા દાદા એક્સપાયર થઈ ગયા. અહીંયા હું એક બીજી ચોખવટ કરી દઉં સાહેબ કે ઘરમાં જેટલા પરિણીત પુરુષ હોય ને બધાને HUF બને. ભાઈ ક્લિયર છે? તો એનો મતલબ કે મારા ઘરમાં મારા દાદાનું HUF, મારા પપ્પાનું HUF અને મારું HUF. મારા સરના લગ્ન થશે તો એનું HUF બનશે. અત્યારે એનું HUF નથી. તો ઘરમાં જેટલા પરિણીત પુરુષ છે એના HUF બને. એક વાત, HUFમાં મેમ્બર કોણ બને તો એ ફિક્સ જ છે. ફિક્સ જ છે એટલે એ ફિક્સ રાખજો કે જે પરિણીત પુરુષ છે એ કરતા બને, એમના વાઇફ કો પાર્ટનર બને, એમના દીકરી અને દીકરા, એમાં દીકરા બધાય કો પાર્ટનર બને
અને કુંવારી દીકરીઓ કો પાર્ટનર બને. પરણેલી દીકરી કો પાર્ટનર બાય ડિફોલ્ટ નીકળી જશે, એના માટે ડીડ મોડિફાઈ કરવાની જરૂરિયાત નથી. અને એટલા માટે કે દીકરીના લગ્ન થયા તો ભાઈ એના પતિના ઘરે ગઈ તો ભાઈ એના પતિના HUFમાં કો પાર્ટનર બની ગયા ને. જેમ કેમ આપણા રાશન કાર્ડમાંથી એનું નામ નીકળી જાય છે, આપણા પરિવારમાંથી એનું નામ નીકળી જાય છે અને એ પરિવારમાં એનું નામ એડ થાય છે. એક્ઝેક્ટ એ જ પ્રક્રિયા છે. એના હાટું થઈને અગેન કંઈ પાછું રિવાઇઝ ડીડ કરવાની જરૂરિયાત પણ નથી. ધેટ્સ ઓલ, ડન. તો HUFમાં મેમ્બર કોણ હોય? પતિ, પત્ની, દીકરા બધાય અને કુંવારી દીકરીઓ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? મારા દાદાના HUFમાં સાહેબ દાદા કરતા બને, દાદી કો પાર્ટનર થઈ, મારા પપ્પા કો પાર્ટનર થાય, બસ પૂરું. એમાં મારા મમ્મીનું નામ ન આવે કે મારા ફૈબાનું નામ ન આવે, કારણ કે મારા ફૈબાના મેરેજ થઈ ગયા તો એનું નામ નહીં આવે. ભાઈ ક્લિયર છે? ઓકે, પપ્પાના HUFમાં મારા પપ્પા કરતા બનશે, મારા મમ્મી કો પાર્ટનર બનશે અને હું કો પાર્ટનર બનીશ. ભાઈ ક્લિયર છે? મારી બેનનું નામ એમાં નહીં આવે, કારણ કે મારી બેન પરણિત છે. ઓકે, હવે મારા HUFની વાત કરો તો હું કરતા બનીશ, મારા વાઈફ કો પાર્ટનર બનશે, મારો દીકરો કો પાર્ટનર બનશે અને દીકરીના મેરેજ નથી થયા એટલે એ કો પાર્ટનર બનશે. ભાઈ ક્લિયર છે? ડન. હવે મારે એક્સપેરિમેન્ટ કરવો તો કે ખરેખર ઓલી ક્લોઝ કામ કરે છે કે નથી કરવી. તો દાદાના HUFની અંદર આ ક્લોઝ મેં એડ કરી. કઈ તો કે ઓલું આફ્ટર માય ડેથ વાળી. ભાઈ તમે સમજી ગયા? હવે એ ક્લોઝ એડ થયેલી જ હતી સાહેબ, અને દાદાનું અવસાન થયું. તો સાહેબ અવસાન થયું એટલે નેચરલી એનું ખાતું કોસ્મોસ બેંકમાં હતું. તો હું બેંકે ગયો, મેં કીધું ભાઈ રમણીકલાલ સૂચક આ એનું ડેથ સર્ટિફિકેટ, આ એનું ખાતું ક્લોઝ કરવાનું છે અને ખાતામાં આ નોમિની છે શિવલાલ સૂચક એમના સર, તો એના ખાતામાં તમે રૂપિયા શું કરી દો? ટ્રાન્સફર મારી દો અને એનું ખાતું ક્લોઝ કરી નાખો. અને એ પ્રક્રિયા પૂરી કરી. પછી એણે પાછું એના લિસ્ટમાંથી જોઈને મને કીધું, મને કે રમણીકલાલ સૂચક HUFનું ખાતું આવ્યા છે તો એ તમે શું કરાવી દો? ક્લોઝ કરાવી દો. મેં કીધું ના, એ મારે ચાલુ રાખવું છે. મને કે નો રીએ ચાલુ. એ કે જે વાત આવી સેમ વાત આવી એ કે નો રીએ ચાલુ. એ કે તમારા ફરજિયાત શું કરવું પડશે? ક્લોઝ કરાવવું પડશે. કે વ્યક્તિનું અવસાન થઈ ગયું. મેં કીધું બાપુ, ઇન્કમ ટેક્સનો નિયમ છે કે કરતાનું અવસાન થાય તો HUF ચાલુ રહે, બશર્તે ક્લોઝ એડ થયેલી હોવી જોઈએ, જે છે. બીજું, વારસદાર તરીકે જે વ્યક્તિ છે જે મારા પપ્પા બનશે, જેની ઉંમર ઓલરેડી 18 વર્ષ કરતાં વધારે છે અને સક્ષમ છે. તો મન કે ભાઈ અમારા જાણમાં નથી, તમારા જાણમાં નથી એ અલગ વસ્તુ છે, પણ આ થાય એ વાત કન્ફર્મ છે. ધેન આફ્ટર સાહેબ એણે એના ઉપર ટીમને, ટૂંકમાં મુંબઈ ટીમને મોકલી ડિટેલ્સ, એણે પાછી CAની ટીમને મોકલીને પછી ફાઇનલી અઠવાડિયા પછી આવ્યું ભાઈ ઓકે વાત તો બરોબર છે. મેં કીધું તમે આટલા બધા દુઃખી ન થાવ, હું તમને નોટિફિકેશન મોકલું છું, PDF મોકલી દઉં તમને, ઇન્કમ ટેક્સનું નોટિફિકેશન, એટલે તમારે ત્યાં સર્ચ કરવામાં તકલીફ ન પડે. સિમ્પલ વસ્તુ. એણે ઓકે કરીને આપ્યું મને. એ ખાતું હજી ચાલુ છે. હા, હવે એ ખાતાની અંદર કરતા તરીકે મારા પપ્પા સહી કરે છે. સમજી ગયા? અગેન હવે એ ખાતાનું નામ પાછું રમણીકલાલ સૂચક HUF જ છે. તમે સમજી ગયા ને? પણ એમાં હવે જે કરતા તરીકે સહી રમણીકલાલ કરતા હતા એની બદલે હવે કરતા તરીકે સહી કોણ કરે છે? ફાધર કરે છે. તો એ એક પ્રોસિજર ખાલી સહીની ચેન્જ કરવાની થઈ. ખાતું કેવું રહ્યું સાહેબ? એ ચાલુ રહ્યું. પછી સાહેબ દાદાનું ખાતું હતું ને, એ ડીમેટ ખાતું અહીંયા નાગરિક બેંકમાં હતું. તો હું નાગરિક બેંકમાં દાદાનું ડીમેટ ખાતું બંધ કરાવવા માટે ગયો. મેં કીધું ભાઈ રમણીકલાલ સૂચકનું ડેથ થઈ ગયું છે, એનું ડેથ સર્ટિફિકેટ અને એનું આ ખાતું ક્લોઝ કરી દો. ડન. અને એમાં જે શેર પડેલા છે એ એના નોમિનીના ખાતામાં ટ્રાન્સફર કરી નાખો. ઓફ માર્કેટ ટ્રાન્સફર કહેવાય એ પ્રોસેસના. ડન. તો મને કે કાંઈ રમણીકલાલ સૂચક HUFનું ડીમેટ ખાતું છે તો એ બંધ કરાવી દઉં. મેં કીધું એ ન થાય. અરે મને કે રમણીકલાલ સૂચક, મેં કીધું ઉભો રે ભાઈ, હવે આપણે એને જાજી મગજમારી નથી કરવી, તું કોસ્મોસના મેનેજર એક વખત શું કર લે, વાત કરી લે. અને એને મેં સમજાવ્યું. પછી તો એ લોકોને એટલો ઇન્ટરેસ્ટ પડ્યો કે આ તો નવી વાત છે. એ કે કેમ કે આમાં શું થાય ખબર? એ લોકોને ખાતા વધારવામાં રસ છે. તો એ કે અમારે HUFમાં ઘણા બધા ખાતાઓ શું થઈ જાય છે આવી રીતે બંધ થઈ જાય છે. એ કે અમને પોતાને નથી ખ્યાલ. કે તો આ સિસ્ટમ અમને સમજાવશો? મેં કીધું સમજાવશું. તો એ લોકો એક આખી એની મિટિંગ બોલાવી છે, એના જેટલે મેનેજિંગ ને ડિરેક્ટરો બધા હતા. અને એને મેં આ વસ્તુ સમજાવી હતી કે ક્યાંક કોકને બંધ કરવું હોય પણ આ વસ્તુ હોય તો એ શું કરીએ કે ચાલુ પણ રાખી શકે. સિમ્પલ. નહીંતર એના જ કસ્ટમર એટલા શું થતા જાય? ઓછા થતા જાય ને. અગેન, અને બીજું આ લીગલ પ્રોસેસની જ વાત કરું છું. અત્યારે આ ડિસ્કસ જે કરું છું એ કોઈ ઇલીગલ નથી, આ બધું લીગલાઇઝ છે. ડન. પણ હવે મજાની વાત કરું તમને. પ્રેક્ટિકલ એપ્રોચ. આપણે બધું જ જોવું પડે ને, બધું જોવું પડે. ડન. પ્રેક્ટિકલ એપ્રોચ શું છે? તો કે પ્રેક્ટિકલ એપ્રોચ છે કોઈ ક્લાયન્ટ માટે એકાઉન્ટિંગ કરો છો તો ત્યાં સાહેબ હું એવું પર્સનલી સ્ટ્રોંગલી સજેસ્ટ કરું છું કે વ્યક્તિનું અવસાન થાય તો એની પર્સનલ ફાઇલ પણ બંધ કરો અને સાથે સાથે એનું HUF પણ બંધ કરો. કારણ કે HUF છે ને સાહેબ, એ ઝઘડાનું ઘર બનશે. તમે સમજો વાતને. કારણ કે HUFના નામે કોઈ પ્રોપર્ટી હશે ને તો ભવિષ્યની અંદર એ એક વ્યક્તિની નથી, એ પરિવારના બાકીના સભ્યો પણ એમાં ઇન્ટરફિયર કરે. તો આ બધા કિસ્સાની અંદર સાહેબ શું થઈ શકે? ઝઘડા થઈ શકે. એના અને બીજું એ ક્લેરિકલ પ્રોસેસ કરવી પડે, જેના માટે પાછા બધા લોકો તૈયાર ન હોય અને સક્ષમય ન હોય. તો બેસ્ટ ઓપ્શન એ છે કે સાહેબ બંધ કરો, બંધ કરો. ભાઈ તો સમજી ગયા છો? તો મારો પ્રેક્ટિકલ એપ્રોચ એ જ છે કે ભાઈ ક્લાયન્ટ માટે હું HUF નથી ચાલુ રાખતો. મારા માટે મેં એટલે ચાલુ રાખ્યું હતું કે
મારે જોવું હતું કે ખરેખર આ ક્લોઝ કામ કરે છે કે નથી કરતી. હા ના, નો રાખી શકાય. હવે એમાં એવું થશે કે ભાઈ અત્યારે તો મારા પપ્પા હેન્ડલ કરતા હોય, પણ પપ્પાનું પણ અવસાન થઈ જાય તો હવે દાદાના HUFમાં જે મેમ્બર્સ હતા, દાદા, દાદી અને પપ્પા, એ તો બધા નીકળી ગયા ને. તો એવા કેસમાં બાય ડિફોલ્ટ HUF શું કરવું પડશે? ક્લોઝ કરવું પડશે. ભાઈ ક્લિયર છે આખી વાત? હા, પણ અગેન હું ટેકનિકલ વાતમાં વધારે નથી એટલે ઘૂસતો કે સાહેબ આ જોતોવાળી વાત અને રેર કેસવાળી વાત છે. અત્યારે મૂળ વાત તો આપણે રહી જ ગઈ છે. કહી દો કે મારે HUFને એક્ટિવેટ કેવી રીતે કરવું. હા, તમારા ગ્રાન્ડફાધરના નામનું HUF છે. હા, એમાં તમારા ફાધર કરતા તરીકે સિગ્નેચર કરે. બરોબર છે. તમારા ફાધરનું અલગથી HUF છે, એનાય કરતા એ હોય. હા હા, એ છે જ, એમ જ છે, એમ જ છે. હા ચાલે, 100% ચાલે. એટલે ભાઈ તમે સમજી ગયા પ્રશ્ન? સાહેબે એવું કીધું હતું કે ભાઈ દાદાનું HUF છે તો એમાં કરતા તરીકે સિગ્નેચર કરે છે પપ્પા, તો પપ્પાનું પાછું HUF તો છે જ, તો એમાંય પપ્પા સિગ્નેચર કરે છે. તો એકચ્યુઅલી પપ્પા 3 રિટર્નમાં સિગ્નેચર કરે છે. દાદાના HUFમાં પપ્પા કરતા તરીકે સિગ્નેચર કરે, પપ્પાના HUFમાં પપ્પા કરતા તરીકે સિગ્નેચર કરે, અને પપ્પાના ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ પપ્પા જ સિગ્નેચર કરે. એટલે શિવલાલ સૂચકની સિગ્નેચરથી ટોટલ રિટર્ન કેટલા ફાઇલ થાય છે? 3 રિટર્ન ફાઇલ થાય છે. ઓકે, મારી સિગ્નેચરથી 2 રિટર્ન ફાઇલ થાય છે. ધર્મેશ સૂચક ઇન્ડિવિજ્યુઅલ અને ધર્મેશ સૂચક HUF. હા મારા સસરા ડેથ થઈ ગયા. ઓકે. અને 2 સન હતા. હા એક સનની ડેથ થઈ ગઈ, એક છે USA છે. ઓકે. તો હવે એ HUF કઈ રીતે આપણે કરી શકીએ? ના, હવે સસરા, જો આમાં પ્રશ્ન શું છે પહેલા સમજી લ્યો. પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ કોઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે તો પછી પાછળથી HUF બની શકે ના બની શકે. બનેલું જ છે. હા, પણ એ એક્ટિવ કઈ રીતે રાખી શકીએ? નહીં રિએક્ટિવ. કારણ કે હવે વારસદાર તરીકે જે 2 વ્યક્તિ છે એમાં એક વ્યક્તિનું અવસાન થયેલું છે ને એક વ્યક્તિ છે એ અહીંયા હાજર જ નથી. તો સજેસ્ટેડ કે તમે શું કરી નાખો સાહેબ, HUFને ડિઝોલ્વ કરી નાખો. ડિસોલ્વ કઈ રીતે થાય? કારણ કે સાઇન તો જોઈએ ને. હા હા, તો ઓકે, અત્યારે એક્ટિવ સ્ટેટસમાં છે ને, તો ડિઝોલ્વ ન કરાય, પણ ફ્રીઝમાં છે કહી શકાય. હા, ફ્રીઝમાં છે કહી ફ્રીઝમાં છે. ઓકે, તો એમાં જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન એક્સેસ કરી શકતા હોય તો એના ખાતામાં જે પૈસા પડ્યા હોય એ કોઈ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી શકો, અથવા એના ડીમેટ ખાતામાં કોઈ શેર પડેલા હોય તો એ તમે કોઈક બીજાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો. પણ જો સાહેબ એ ફ્રીઝ જ છે ને એમાં તમે કોઈ એક્સેસ નથી લઈ શકતા તો પછી સાહેબ તમારે પ્રેક્ટિકલ એપ્રોચ એ રાખવો પડે કે કોઈ CA ને મળો અને એને કહ્યું કે ભાઈ હવે આ ક્લોઝ કરવું છે અને આનું ડિઝોલ્યુશન સેટ કરવું છે, તો આના માટે થઈને શું પ્રક્રિયા થઈ શકે. એની અંદર ડિઝોલ્યુશન ડીડ બનશે. ડીડ બન્યા પછી HUFમાં જેટલા બાકીના મેમ્બર્સ છે એના સરખા ભાગે સાહેબ એ વસ્તુઓ ટ્રાન્સફર થશે, ડિવાઈડ થશે, અને એ એના જે HUFના નિયમો છે એ નિયમો કન્સિડર થશે. હજી એક નવી વાત એડ કરી દઉં, એક કમેન્ટમેન્ટ આવી ગયું છે એટલે ક્લિયર કરું છું કે અત્યાર સુધી સાહેબ શું થતું, તો કે પરણેલી દીકરીને હિસ્સો ન મળતો અને HUF એક્ઝેક્ટલી બન્યું તું પણ એના માટે છે. પણ હવે શું થઈ ગયું સાહેબ, તો કે સાહેબ ખરેખર હવે આપણે જોવો તો કરિયાવારની પ્રોસેસ એટલી બધી હવે રહી નથી. તમે સમજી ગયા? તો ફાઇનલ કન્ક્લુઝન છેલ્લે એવું આવેલું છે કે પરણેલી દીકરીને પણ હિસ્સો મળશે. તો અહીંયા તમે નિરાતે વિચારો ને તો HUFનું જે રિયલ મર્મ હતો ને એ આ લોકોએ ડિઝોલ્વ જ કરી નાખ્યો કે ભાઈ તમારા નામે પ્રોપર્ટી હોય, તમારા HUFના નામે પ્રોપર્ટી હોય, બધામાં નિયમો કેવા કરી દીધા સરખા. અને એવું હળવેથી કાઢતા જાય છે ને કે કોઈ એનો વિરોધ જ નથી કરતા. અને વિરોધ નથી કરતા એનું એક જ રીઝન છે કે લોકોને સમજાતું નથી. સમજાય તો વિરોધ કરે ને. અને બીજું વિરોધ કરવો એ શું કામ જોઈએ? તમે સમજી ગયા? જ્યારે પ્રોપર થાય છે, યુનિફોર્મ સિવિલ કોડ તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે ખરેખર સારી વસ્તુ છે કે સારી વસ્તુનો વિરોધ ન હોય. ઘણા લોકોનું સિસ્ટમ ચેન્જ થાય ને એટલે શું થઈ જાય, તરત જ એ વિરોધ ચાલુ થઈ જાય. તો સો સિમ્પલ સાહેબ, ડન. તો આપણે અહીંયા અત્યારે HUF રિલેટેડ શું કર્યું સાહેબ, તો કે સિસ્ટમ સમજ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફાઇનલી HUF બનાવવું કેવી રીતે અને એનો ઇન્કમ ટેક્સની અંદર બેનિફિટ કેવી રીતે લેવો એ ડિસ્કશન કરશું. ભાઈ ક્લિયર?